चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। श्लोक है कोई નથી કરી શકતા તમને કહ્યું તેમ તો પ્રારંભ કરું છું। આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા ભાગવત શાસ્ત્રનો અર્થ છે। તેમાં આપણે તૃતીય સ્કંદ સર્ગ લીલા ચાલી રહ્યું છે। તેની અંદર મુક્તિનું પ્રકરણ ચાલે છે, સર્વ મુક્તિ। એની અંદર કાલ દ્વારા બધી પ્રવૃત્તિ થઈ રહી છે એટલે કાલ મુક્તિ પ્રકરણ। કાલરૂપ પણ સ્વયં ભગવાન છે તો કાલરૂપી થઈને પ્રભુ બધું કાર્ય કરી રહ્યા છે। તો એ પ્રકારે હમણાં ચાલી રહ્યું છે। ત્યાં ગુણાતીત મુક્તિ પ્રકરણ હવે પ્રારંભ થયું છે। ત્યાં હવે સાંખ્ય વડે ઉત્પત્તિ અને ઉપપત્તિથી આત્મા સૌથી જુદો છે એવું નિરૂપણ। હવે હમણાં સુધી મહત્તત્વ ઉત્પત્તિ અને પછી અહંકાર પ્રકારના એમાંથી તામસ અહંકારથી બધી ઇન્દ્રિયો તન્માત્રા એ ભૂત કેવી રીતે એનો હમણાં ક્રમ બતાવ્યો। એટલે અહીંયા સુધી આપણે જોયું એમાં આકાશ થયો। આકાશ પછી હવે 25મા શ્લોકમાં કાલની ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા આકાશ અને શબ્દ તન્માત્રામાંથી સ્પર્શ થયો। આકાશ પછી હવે સ્પર્શ થયો પછી વાયુ થયો એટલે વાયુની ઉત્પત્તિ બતાવે છે। ત્વચા સ્પર્શનો ગ્રહણ કરનારી થઈ। હવે એના પછી 26મો શ્લોક 36મો શ્લોક આવે છે। પ્રત્યક્ષથી એની ઉત્થાનિકા પ્રત્યક્ષથી જણાતા સ્પર્શના પ્રકારો જ સ્પર્શના લક્ષણો હોવાથી તેમને નીચેના શ્લોકમાં ગણાવે છે। વિષય જોઈ નથી શક્યો એટલે જે સમજાય છે એ પ્રકારે પ્રત્યક્ષથી જણાતા સ્પર્શના પ્રકારો જ સ્પર્શના લક્ષણો હોવાથી તેમને નીચેના શ્લોકમાં ગણાવે છે। મૃદુત્વમ કઠિનત્વં ચ શૈત્યમુષ્ણત્વમેવ ચ એતत् સ્પર્શસ્ય સ્પર્શત્વમ તન્માત્રત્વમ નભસ્વતઃ। મૃદુપણું અને કઠણપણું, શીતલપણું તેમજ ઉષ્ણપણું આ સ્પર્શનું સ્પર્શપણું સ્પર્શત્વ સ્પર્શપણું વાયુનું સૂક્ષ્મ રૂપ છે। પહેલું બતાવે છે કપાસ વગેરેમાં મૃદુપણું, બીજું પથ્થર વગેરેમાં કઠોરપણું, શૈત્યમ શીતલપણું અને ઉષ્ણપણું એવા 4 પ્રકારનો સ્પર્શ છે। સ્પષ્ટ જ છે આ 4 પ્રકારનો કારણરૂપ સ્પર્શ જ એક કાર્યમાં પ્રકટ થાય છે। જેમ કે ઉષ્ણપણું તેજમાં, શીતલપણું જલમાં, પાકેલી માટીમાં કઠણપણું અને કાચી માટીમાં મૃદુપણું। આનાથી તાત્પર્ય એવો જણાય છે કે સ્પર્શ નથી બદલાઈ જતો, સ્પર્શનો ગુણ છે એ તો જ રહે છે પણ ખાલી અલગ અલગ પ્રકારે જણાય છે। આ સ્પર્શનું સ્પર્શપણું શબ્દોથી એમ જણાવેલું છે કે જેનો સ્પર્શ થાય છે તે સ્પર્શ એવી વ્યુત્પત્તિ પ્રમાણે અથવા સ્પર્શ કરનારી ઇન્દ્રિયથી ગ્રહણ થાય તે સ્પર્શ એવા
મત પ્રમાણે વાયુ પણ સ્પર્શ થાય. એટલે જેનું અહીંયા વ્યુત્પત્તિથી બતાવે છે કે જેનો સ્પર્શ થઈ શકે તેવો સ્પર્શ. તો એ વ્યુત્પત્તિથી. અને બીજો અર્થ બતાવે છે કે ઇન્દ્રિયથી ગ્રહણ થાય તે સ્પર્શ. એવા મત પ્રમાણે વાયુ પણ સ્પર્શ થાય છે. વાયુ આપણે ત્વગિન્દ્રિયથી આપણે સ્પર્શ આપણે એનો અનુભૂત કરી શકીએ. એની અનુભૂતિ ત્વગિન્દ્રિયથી થઈ શકે છે. એટલે અન્ય ઇન્દ્રિયોથી એને આપણે જોઈ કે સાંભળી નથી શકતા. વાયુ જે છે એનો અવાજ આવે છે, એટલે અવાજ તો કોઈ પણ પ્રકારની ધ્વનિ થઈ તો એ આપણે ધ્વનિ સાંભળીએ છીએ. જેમ પૂર્વના શ્લોકમાં જોયું કે અવાજ આપણે કોઈ પણ પ્રકારનો ધ્વન્યાત્મક હોય કે ભેદાત્મક હોય, એટલે વર્ણાત્મક હોય અથવા ધ્વન્યાત્મક હોય એમ. તો આપણે જે અવાજ આવતો હોય વાયુનો નથી હોતો, એ તો ધ્વનિ હોય છે. પણ એ સ્પર્શ આપણે જે ચામડી ઉપર થાય છે ત્યારે આપણે એને વાયુનો સ્પર્શ આપણે એવી રીતે કહીએ છીએ. તો વ્યાકરણ વગેરેમાં ક વગેરે પણ સ્પર્શો છે. બે પદાર્થના જોડાણમાં પણ સ્પર્શ થાય છે એમ લોક કહે છે. તે કોઈને પણ અમે સ્પર્શ કહેવા ઈચ્છતા નથી, પરંતુ મૃદુપણું વગેરે કે અમે કહેલ છે તે જ સ્પર્શપણું છે. સ્પર્શ વર્ણ વ્યાકરણની અંદર અલગથી કહેલા છે, ગણતરી કરાવી છે. તો ક વગેરે છે એ બધાને સ્પર્શ કહ્યા છે. પણ અહીંયા એ સ્પર્શ પદથી આ બધા વ્યાકરણમાં કહેલા છે એને ન જાણી અને જે ચામડી ઉપર જે અનુભૂત થાય છે, જે પૂર્વમાં કહી ગયા એને જ સમજવાનું છે. મૃદુપણું વગેરે કહેલ છે તે જ સ્પર્શનું સ્પર્શપણું છે. સ્પર્શનું સ્પર્શત્વ છે. ત્યાં ફૂટનોટ આવે છે એક કે તેજ એટલે મૃદુપણું વગેરે ગુણવાળા હોનારું સ્વરૂપ. એ સ્પર્શનું સામાન્ય લક્ષણ જ છે એવો અર્થ છે. તો આ ચાર ઉપર ગણાવ્યા એનાથી જ આશય હોવો જોઈએ. તો એ સ્પર્શનું સામાન્ય લક્ષણ જ છે એવો અર્થ છે. તત્વરૂપ સ્પર્શ ચાર પ્રકારનો છે. સ્પર્શના કાર્યરૂપ એટલે ગુણરૂપ સ્પર્શ તો ગુરુપણું, સંયોગ વગેરે ભેદો વાળો અનેક પ્રકારનો છે. કારણ કે 2:10:23 તેમ કહેલું છે. તેથી વિચિત્ર સ્પર્શ પણ જુદા જુદા પ્રકારનો થાય તેથી ખામી થતી નથી. આ બહુ વિષય મેં સમજાવ્યું જોયું પણ જોઈ લો ને 2:10:23 વસ્તુનો લઘુ કાઠિન્યમ છે. વસ્તુનો મૃદુ કાઠિન્યમ લઘુ ઉર્વુષ્ણ શીતતામ જિગ્રક્ષતસ્ત્વં નિર્ભિન્ના તસ્યામ લોમ મહીરૂપા. વસ્તુનું મૃદુપણું, કઠણપણું, લઘુપણું, ગુરુપણું, ઉષ્ણપણું, શીતપણું ગ્રહણ કરવાની ઈચ્છા વાળા થતા ત્વચા નીકળી એમાં રૂવાળા અને વૃક્ષો ઇન્દ્રિય અને દેવતા છે. એટલે આમાં જે બતાવ્યું છે કે ગરમ, ઠંડુ, કઠન, મૃદુ, એ ઉપરાંત વસ્તુની મૃદુતા, કઠોરતા આ બે બતાવી એ આમાં આવી ગઈ ફરીથી. અને લઘુ ગુરુત્વ એ આમાં અતિરિક્ત બતાવી છે જે આમાં અહીંયા તૃતીય સ્કંદમાં નથી આવી. તો એ પણ અહીંયા સમજી લે. તો લઘુ શબ્દ, લઘુ એટલે સૂક્ષ્મ.
લઘુ શબ્દ અમુક પ્રકારનો સ્પર્શ જણાવનારો છે, જેમ કે સૂક્ષ્મ વાયુનો સ્પર્શ એમ કહી રહ્યા છે. અને ગાઢ સ્પર્શ હોય ત્યારે મૃદુપણું જણાતું નથી. સ્પર્શ કરવાનો હોય ત્યારે કર્ણ વગેરેમાં સર્વત્ર લઘુ સ્પર્શ જ કરાય છે. અને કઠોરતા પથ્થરમાં થતો કઠોર સ્પર્શ, મૃદુ કોમલ સ્પર્શ, રેશમી વસ્ત્ર વગેરેમાં સ્નિગ્ધપણું હોય છે, તે પણ તે જ પ્રકારનો છે. ગુરુપણું એટલે ભારે હોવું એ જુદો ગુણ કહેલો છે. છતાં પણ આ શાસ્ત્રમાં તે સ્પર્શ જ છે, કારણ કે સ્પર્શ સાથેના જ તોલ વગેરેથી તે જણાય છે. સ્પર્શ વિનાનું તોલ અનુમાન છે તેમ ન હોય તો કારણમાં ગુરુપણું ન હોવાથી કાર્યમાં તે ક્યાંથી આવે? પછી બહુપણું તો ઝાઝાપણું જણાવનારું જ છે. એટલે આ બધા પણ આમાં ગણવાના સંક્ષેપમાં વાતે છે. બીજું ફૂટનોટમાં આવ્યું કે તત્વરૂપ સ્પર્શ 4 પ્રકારનો છે, તો એ ઉપર બતાવ્યું એ પ્રકારે જ કે જુદા જ છે. થોડીક એક પંક્તિ બાકી છે. વાયુનું સૂક્ષ્મ રૂપ શબ્દોથી સ્પર્શનું બીજું લક્ષણ કહેલું છે. વાયુનું સૂક્ષ્મ રૂપ શબ્દોથી સ્પર્શનું બીજું લક્ષણ કહ્યું છે. નભ સ્વતઃ વાયુનું તન્માત્રત્વમ સૂક્ષ્મ રૂપ સ્પર્શ છે. ઠીક છે. આ શ્લોક સંપન્ન થાય છે. આગળ કોનું છે? અચ્છા. નીચેના શ્લોકમાં વાયુનું લક્ષણ કહે છે. ચાલનમ વ્યુહનમ પ્રાપ્તિર નેતૃત્વમ દ્રવ્ય શબ્દયોઃ સર્વેન્દ્રિયાણામ આત્મત્વમ વાયોઃ કર્માભિલક્ષણમ. એક હલાવવું, બે ભેગા કરવું, ત્રીજું પ્રાપ્ત કરાવવું, ચોથું દ્રવ્ય અને શબ્દને લઈ જવા, અને પાંચમું બધી ઇન્દ્રિયોના આત્મા હોવું એ વાયુનું કર્મથી લક્ષણ છે. વાયુનું લક્ષણ બતાવે છે કે વાયુનું કર્મ લક્ષણ છે. પેલી ફૂટનોટ છે ત્યાં કર્મ લક્ષણ એટલે કર્મ જ લક્ષણ છે. વ્યુત્પત્તિ બતાવી કે કર્મ જ લક્ષણ છે. એટલે વાયુની અનુભૂતિ તો એના કર્મથી જ થાય છે. તો જે પણ કર્મ કરે છે તેના દ્વારા જ આપણે ખબર પડે છે કે ભાઈ વાયુ છે કે વાયુ હવા આવી, ઝાડ હલ્યું તો હવા આવી, એવી રીતે. એટલે એ કર્મ થયું તો એનાથી જ આપણે ખબર પડે છે. તો કદાચ એવો આશય હશે. આગળ એને જ કહે છે કર્મોને. તે કર્મ 5 પ્રકારનું હોવાથી 5 લક્ષણો છે. પહેલું વૃક્ષની શાખા વગેરેને હલાવવું. બીજું પડેલા તરખલા વગેરેને વાવાઝોડાથી ભેગા કરવા. ત્રીજું ગંધ પ્રાપ્તિ નાકને પ્રાપ્ત કરાવવી. ચોથું દ્રવ્ય અને શબ્દને લઈ જવા. એક જગ્યામાં રહેલા વસ્ત્ર વગેરે દ્રવ્યોને બીજી જગ્યાએ લઈ જવા. અને નગારું તથા ડંકો ભેગા થતા ઉત્પન્ન થયેલો શબ્દ કાનના પોલાણ સુધી સ્વભાવથી જાય છે. તે વાયુ વિરુદ્ધ હોય ત્યારે જતો નથી, સમીપથી પણ સંભળાતો નથી, પરંતુ વાયુ અનુકૂળ હોય ત્યારે દૂરથી પણ સંભળાતો હોવાથી શબ્દને પણ વાયુ બીજી જગ્યાએ લઈ જાય છે. આની ફૂટનોટ છે, લઈ લઈએ કે પેલા કયા વિષય ઉપર છે?
એ વાક્ય વાંચું છું કે કાનના પોલાણ સુધી સ્વભાવથી જાય છે. તેના ઉપર બીજી ફૂટનોટ છે કે આ પ્રસ્થાન રત્નાકરમાં મેં નિપુણતાથી સિદ્ધ કરેલું હોવાથી તેમાંથી જોવું એ પ્રમાણે રૂપ વગરના હોય હલાવવું વગેરે 5 કર્મ વાળા હોવું એ વાયુનું સામાન્ય લક્ષણ છે. હલાવવું વગેરે માંથી હર કોઈ એક પ્રકારનું કર્મ તે અમુક વાયુનું લક્ષણ જાણવું. આ બંને વ્યવહારમાં ઉપયોગી જાણવા. હવે અહીંયા તાત્પર્ય છે કે શબ્દ મને જે સમજાય છે એ કહી દઉં, બાકી આપ જણાવજો. કે શબ્દ આપણે જોયા હતા કે બે પ્રકારના શબ્દ મુખ્યત્વે છે. એક તો વર્ણાત્મક ને એક તો ધ્વન્યાત્મક. તો જે નગાડા વગેરેની ધ્વનિ, તો અને બીજું છે વર્ણાત્મક. આપણે જે બોલીએ છીએ તો સંસ્કૃત ભાષાની રૂપ છે એ આકાશમાં રહે છે. આકાશમાંથી આપણા કાનમાં પડે છે. તો કેવી રીતે પડે છે? તો વાયુથી પડે છે. જેમ આપણે અહીંયા પડ્યાદેવનો અવાજ સંભળાય છે, તો આ બાજુ વાયુ વહેતી હોય તો આપણે એનો અવાજ વધારે આવે, બીજી બાજુ વહેતી હોય તો ઓછો આવતો હોય છે. પણ એ અવાજ તો હોય જ છે, પણ એ આપણે વાયુના માધ્યમથી, એ આકાશમાં છે પણ એ વાયુના માધ્યમથી આપણા કાનની અંદર જાય છે. તો અહીંયા માધ્યમ વાયુ બતાવ્યું છે. મોટું વાક્ય હતું એટલે ફરીથી એકવાર વાંચું છું, છૂટી ગયું હોય તો. દ્રવ્ય અને શબ્દને લઈ જવા, એક જગ્યામાં રહેલા વસ્ત્ર વગેરે દ્રવ્યોને બીજી જગ્યાએ લઈ જવા. આને તો મને એવી રીતે જ સમજાય છે કે નીચે પડેલા પદાર્થો છે એને વાયુ ઉડાવી. પણ એક પ્રશ્ન એ રહ્યો કે આમાં તણખલા વગેરે વાવાઝોડાથી ભેગા કરવા, પડેલા તણખલા, તો આ વસ્તુને જે કઈ એ વસ્તુ અલગ છે. એક તો નેતૃત્વ અને વ્યુહનમ બે શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે વ્યુહનમ નો મતલબ બધું છૂટું વિખેરાયેલું હોય એને ભેગું કરી દેવું. હા, નેતૃત્વ મતલબ લઈ જવું, ઉડાડી જવું. તો આ પ્રકાર અહીંયા પેટ સમજાયો. તો દ્રવ્યોને બીજી જગ્યાએ લઈ જવું અને નગાણું તથા ડંકા ભેગા થતા ઉત્પન્ન થયેલો શબ્દ કાનના પોલાણ સુધી સ્વભાવથી જાય છે. તે વાયુ વિરુદ્ધ હોય ત્યારે જતો નથી. સમીપથી પણ સંભળાતો નથી, પરંતુ વાયુ અનુકૂળ હોય ત્યારે દૂરથી પણ સંભળાતો હોવાથી શબ્દને પણ વાયુ બીજી જગ્યાએ લઈ જાય છે. આટલો વિષય સ્પષ્ટ થયો, પૂર્વનો નહોતો થયો, હવે સ્પષ્ટ થઈ ગયો. ફૂટનોટની અંદર પુરુષોત્તમજીએ વાત કહી છે એમાં કઈ વિશેષ છે? એટલે જેમ આ પ્રસ્થાન રત્નાકરમાં મેં નિપુણતાથી સિદ્ધ કરેલું છે હોવાથી તેમાંથી જોઈ નથી શક્યો, એટલે હોય તો આપ જણાવજો પછી આગળ. અહીંયા આમાં એમ કહ્યું ને સ્વભાવતઃ ગચ્છતિ. ડંકો ભેગા થતા ઉત્પન્ન થયેલા શબ્દો કાનના પોલાણ સુધી સ્વભાવથી જાય છે. હા, સ્વભાવતઃ ગચ્છતિ. એના ઉપર આ પુરુષોત્તમજીનો છે કે એકદમ યથાર્થ પ્રસ્થાન ના કરે ભાઈ, આને પણ કરો. મતલબ વાયુ એક શબ્દને લઈ જાય એ એક લઈ જવું છે, અને એક શબ્દ પોતાના સ્વભાવથી જાય એ વાયુના સહારા વિના. આ જે ભેદ છે એને રત્નાકરમાં પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યો છે. સમજાય. પણ માની લો વાયુનું અંશજ ન હોય તો શબ્દ
ટ્રાવેલ કેવી રીતે થાય ત્યાં જોઈ લઈશું. હા. ભલે. અંતરિક્ષમાં જ્યાં કંઈ જ નથી હોતું, ન તો કોઈ દ્રવ્ય પદાર્થના કણ હોય છે કે ન વાયુ, તો ત્યાં અગર કોઈ આપણા કાન પાસે બરાડો પાડે તો પણ આપણને કંઈ જ ન સંભળાય, કે બોમ્બ વિસ્ફોટ થઈ જાય તો પણ આપણને ખબર ન પડે, કેમ કે અંતરિક્ષમાં વેક્યુમ છે. તે કારણે ત્યાં શબ્દને કે ધ્વનિને લઈ જનારું કોઈ માધ્યમ નથી, તો ત્યાં નથી થઈ શકતું. સ્વભાવગત અને શબ્દના સ્વભાવગત એમ બે પ્રકાર બતાવી એટલે પૂછું. જોઈ લઈશું. આગળનો વિષય લઉં છું. નીચેથી બીજી પંક્તિ 5મું. વળી આ બધી ઇન્દ્રિયોનો આત્મા છે, કારણ કે આ વાયુ ન હોય તો કોઈ પણ ઇન્દ્રિય કાર્ય કરી શકતી નથી. આ 5 પ્રકારનું વાયુનું કર્મથી કર્મ પ્રમાણે સંપૂર્ણ પ્રકારનું લક્ષણ કહ્યું. એટલે શરૂઆતની પહેલી પંક્તિમાં આવ્યું હતું કે કર્મ લક્ષણ એટલે કર્મ જ લક્ષણ છે. અહીંયા એ છે કે આ 5 પ્રકારની વાયુનું કર્મથી કર્મ પ્રમાણે સંપૂર્ણ પ્રકારનું લક્ષણ અહીંયા સંપન્ન થાય છે આ શ્લોક. આગળનો શ્લોક લઉં છું. નીચેના શ્લોકમાં તેજની ઉત્પત્તિ કહે છે. વાયોશ્ચ સ્પર્શતન્માત્રાદ્રૂપમ દૈવે ऋतादभूत् समुत्थितं ततस्तेजश्चक्षुरूपोपलम्भनम्. દૈવે પ્રેરણા કરેલા વાયુ અને સ્પર્શ તન્માત્રામાંથી રૂપ ઉત્પન્ન થયું. તેમાંથી તેજ ઉત્પન્ન થયું. ચક્ષુ રૂપને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે. સુબોધની. સ્પર્શ તન્માત્રામાંથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ એમ અર્થ કરવો. દૈવે એટલે કાલે પ્રેરણા કરેલા એ વાયુ અને સ્પર્શ તન્માત્રા એ બંનેનું વિશેષણ છે. તો કાલ જ આ વાયુ અને સ્પર્શ આ બેને પ્રેરણા કરી. પહેલા રૂપ ઉત્પન્ન થયું, તેમાંથી તેજ ઉત્પન્ન થયું. ચક્ષુ તો રૂપમ, રૂપ ઉપલભ્યતે ગ્રહણ થાય છે. આનાથી જેનાથી તેવું રૂપને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે, એમ રૂપમાં તેને પ્રમાણ કહેલું છે. શ્લોક સંપન્ન થયો. કરો આગળ. નીચેના શ્લોકમાં રૂપના લક્ષણો કહે છે. દ્રવ્યાકૃતિત્વમ ગુણતા વ્યક્તિ સંસ્થાત્વમેવ ચ તેજસ્ત્વં તેજસસ્સાધ્વી રૂપમાત્રસ્ય વૃત્તયઃ. હે ભલીમાં, એક દ્રવ્યના જેવી આકૃતિ વાળું હોવું, બીજું અધીનપણું અને ત્રીજું વ્યક્તિના જેવી સ્થિતિ વાળા હોવું, અને ચોથું જે તેજનું તેજપણું એ રૂપ તન્માત્રાની વૃત્તિઓ છે. હવે પહેલો સુબોધનીમાં કહે છે કે દ્રવ્યના જેવી આકૃતિ વાળું હોવું. ઘડો વગેરે દ્રવ્યની જે આકૃતિ હોય તે જ રૂપની આકૃતિ છે. ઘડા જેવું તળિયું અને વચલો ભાગ પહોળો હોવો એવા આકારનું અને લાંબુ તથા પથરાયેલું રૂપ પણ હોય છે. ગળાની રૂપ માટે કહે છે કે બે પ્રકારના મુખ્યત્વે ગળા બતાવ્યા, કે તો સમતલ તળિયું બતાવ્યું અને એક તો ગોલ તળિયા વાળું.
તો એ કંઈક તાત્પર્ય છે કે દ્રવ્ય ઘડો વગેરે દ્રવ્યની જે આકૃતિ હોય છે તે જ રૂપની આકૃતિ છે. તો મુખ્યત્વે તો આ વાત કહે છે. તો ઘડાની આકૃતિ કેવી હોય છે બતાવી. દ્રવ્યના જે હવે આગળ દ્રવ્યના જેવી તેની આકૃતિ હોવાથી દ્રવ્ય ઉપમેય નથી. એટલે પૂર્વમાં જે કહ્યું કે દ્રવ્યની જે આકૃતિ છે તે રૂપની આકૃતિ છે. તો કહે છે કે દ્રવ્યના જેવી રૂપની આકૃતિ છે. તો કહે છે કે દ્રવ્યના જેવી તેની એટલે રૂપની આકૃતિ હોવાથી દ્રવ્ય ઉપમેય નથી, એવું તાત્પર્ય છે. એની ફૂટનોટ લઉં છું. દ્રવ્યની આકૃતિ બીજા દ્રવ્યમાં પણ હોય, દ્રવ્યની આકૃતિ બીજા દ્રવ્યમાં પણ હોય, તેથી આ લક્ષણ તે બીજા દ્રવ્યને પણ લાગુ પડે એવી શંકા થાય. એટલે ઘડા જેવો બીજો પણ તો ઘડો હોય એમ, એટલે એક ઘડા જેવો બીજો પણ ઘડો હોય એવું લાગે છે. તો દ્રવ્યની આકૃતિ બીજા દ્રવ્યમાં પણ હોય, તેથી આ લક્ષણ તે બીજા દ્રવ્યને પણ લાગુ પડે એવી શંકા થાય. એટલે સામે પડેલા ઘટનું રૂપનું હું કહું છું તો એનાથી બીજા ઘટનું પણ અનુસંધાન થાય છે એમ. એટલે આ સામે પડેલા ઘટની જ વાત થાય છે, આપણે કેમ કહીએ એમ, એવી શંકા છે કે તેથી આ લક્ષણ તે બીજા દ્રવ્યને પણ લાગુ પડે એવી શંકા થાય. તેથી આ કહે છે દ્રવ્ય ઉપમેય નથી પરંતુ ઉપમાન છે. તેથી ટૂંકમાં આ રૂપનો જ અસાધારણ ગુણ છે એવો અર્થ છે. આ ચારેય રૂપના સામાન્ય લક્ષણો છે. ચોથું વ્યવહારમાં ઉપયોગી નથી. અહીં રૂપના પ્રકારો ગણાવેલા નથી અને તે બધાને જણાતા પ્રસિદ્ધ હોવાથી ઘણા છે એમ જાણવું. ચિત્રરૂપ પણ જુદું જાણવું. ગંધના લક્ષણમાં તો તે જણાવવામાં આવશે. આ સ્પષ્ટ કરજો વિષય. આગળ કરો. તો દ્રવ્યના જેવી તેની આકૃતિ હોવાથી દ્રવ્ય ઉપમેય નથી, તેથી આ રૂપનું જ લક્ષણ છે. અધીનપણું સદા બીજાને અધીન તરીકે જ જણાવવું. શબ્દ વગેરેમાં આમ નથી, કારણ કે સ્વતંત્ર રીતે પણ તે જાણશે. ત્રીજું, વ્યક્તિ અમુક પદાર્થની સ્થિતિ જ છે. સ્થિતિ જેની તેવું રૂપ છે. કારણ કે જો વ્યક્તિ વાંકી હોય તો રૂપ પણ વાંકું થાય છે. રૂપવાળો પદાર્થ બેસે તો લાંબા થવું, પથરાવવું વગેરે સંકળાવાના ભેદને લીધે રૂપ પણ બેસે છે, એટલે બેઠેલું થાય છે. અને ચોથું, તેજનું તે તેજપણું છે. રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા છે એવો અર્થ છે. તેજપણું છે એને કહે છે કે તે રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા છે એવો અર્થ છે. રૂપ દેવહૂતિને મોહ ન કરે તે માટે હે ભલી માં એવું સંબોધન કરેલું છે. રૂપમાત્રસ્ય એટલે રૂપની તન્માત્રાની અથવા સર્વ પદાર્થોમાં રહેલા રૂપની આ ચાર વૃત્તિઓ છે. એટલે એટલું તો સ્પષ્ટ થાય છે વિષય. તેમ એટલી વાત સમજાય આમાંથી કે જેમ આપણે કોઈ પણ પદાર્થને જોઈએ છે તો તદાકારાકારિત વૃત્તિ થાય છે. એટલે જેમ પુસ્તકને જોઉં છું તો એ લંબચોરસ કે જે પણ આકૃતિ એને કહેવાય એ આકૃતિ રૂપ એ આપણી જે રૂપ તન્માત્રા એ રીતે થાય છે. પછી આપણે એનું જે પ્રતિબિંબ જે આપણા મન સુધી જાય છે
ત્યારે આપણે એ પદાર્થ જોઈએ છીએ. પેનને જોઈએ છે તો એ પેનના આકારથી આકારિત એ થાય છે. એવી રીતે બધા જ પદાર્થોના આકારથી આકારિત થાય. તો એ રીતે એટલું તો સમજાય છે. એથી વિશેષ આમાં જે કહ્યું હોય તો આગળ સમજાવું. ફૂટનોટ પણ હા લાલનજી, મને એ ન સમજાયું કે રૂપ તન્માત્રા જયારે કપિલ કહી રહ્યા છે માને, ત્યારે એ તો સમજાયું રૂપમાં મોહિત ન થાય એટલા માટે આટલું વાત્સલ્ય ભર્યું જે વિશેષણ આપ્યું ને, હે ભલી માં, તો આમાં કઈ વિશેષ છે કે કેમ? મને એવું લાગે છે કે રૂપમાં મોહિત થઈ જઈએ છીએ આપણે સૃષ્ટિમાં, સૃષ્ટિના રૂપમાં. તો નામ એને આપણે મુક્ત કરે છે, નામથી મુક્ત થઈએ છીએ સમજીને. તો અહીં કોઈ એવું કઈ વિશેષ છે? હું એટલે પૂછતી હતી. વિશેષ તો જે છે એ વિનંતી સમજાવે. હે ભલી માં, કેટલું વિશેષણ કેટલું મોટું આપ્યું છે ને રૂપ તન માત્રામાં આપ્યું છે ને, એટલે મને એમ થાય છે કંઈક હોવું જોઈએ. પ્રણામ લાલન સરદાવા, પ્રણામ. નહીં, હું તો આને સ્પષ્ટતા નહીં કરી શકું. એ જોઈએ મૂળ આમાં જે આવી છે વાત કે દ્રવ્યાકૃતિત્વમ, એના ઉપર પુરુષોત્તમજી આ પ્રકાશમાં આજ્ઞા કરી રહ્યા છે કે દ્રવ્યની આકૃતિ બીજા દ્રવ્યમાં પણ હોય. દ્રવ્યાકૃતિ તુલ્ય આકૃતિકત્વસ્ય દ્રવ્યાંતરેપી દર્શનાર્થ. મતલબ જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, તો જેમ રસ આપણે લઈએ તો રસની અંદર પણ દ્રવ્યાકૃતિત્વ આપણને જોવા મળે. જેમ નારંગી, મોસંબી, આમર ફળ, જેટલા પણ ફળ છે જે રસવાળા ફળો છે, અથવા તો શેરડી છે, અથવા જે રસ કાઢેલું છે એને આપણે જે પદાર્થમાં રાખીએ કે જમાવી દઈએ તો એ પણ તે આકૃતિનું હોય. તે જ રીતે તેજના સંબંધમાં પણ આ વાત, તેજ નહીં, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. તો ખાસ કરીને અન્યમાં અત્યારે આપણે રસનું ઉદાહરણ લઈને ચાલીએ તો દ્રવ્યાકૃતિ તુલ્ય આકૃતિકત્વસ્ય દ્રવ્યાંતરેપી દર્શના ઇદમ ન રૂપ લક્ષણમ. તો આ તો કેવલ રૂપનું જ આ લક્ષણ નહીં કહી શકાય દ્રવ્યાકૃતિત્વમ, પરંતુ રસના ઉપર પણ આ લક્ષણ અતિ વ્યાપ્ત થઈ શકે. એટલે ઘટ સમાનાકાર અન્ય ઇતર ઘટના સંબંધમાં એમ નહીં. હા, પદાર્થાંતર. તો તેથી આ કહેલું છે. એમાં દ્રવ્ય ઉપમેય નથી પરંતુ ઉપમાન છે. તો ઉપમેય અને ઉપમાન, ચંદ્રયુગ મુખમ, તો મુખને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી રહી છે. એવી રીતે દ્રવ્ય જેવી આકૃતિ વાળું હોવું. તો એમાં જે દ્રવ્ય જે છે એ અહીંયા ઉપમેય નથી પરંતુ ઉપમાન છે. એ અહીંયા કહેવામાં આવે છે. તેથી ટૂંકમાં આ રૂપનો જ અસાધારણ ગુણ છે એવો અર્થ છે. એટલે દ્રવ્ય જેવી આકૃતિ વાળું હોવું, એમાં આકૃતિ વાળું હોવું એ રૂપનું લક્ષણ છે. એમ આ એક વાત થઈ. પછી આમાં ચાર ગણાવ્યા: દ્રવ્યાકૃતિત્વમ, ગુણતા, વ્યક્તિ સંસ્થાત્વમ અને તેજસ્ત્વમ. આ જે ચાર છે એ સામાન્ય લક્ષણ છે. ચોથું વ્યવહાર ઉપયોગી નથી. ચોથું નો મતલબ તેજસ તેજસ્ત્વમ, એ વ્યવહારોપયોગી નથી.
એનો શું અભિપ્રાય છે અત્યારે સ્ફુટ નથી થઈ, જોઈશું. અહીં રૂપના પ્રકારો ગણાવેલા નથી, તે બધાને જણાતા પ્રસિદ્ધ હોવાથી ઘણા છે એમ જાણવું. એટલે જેમ સ્પર્શમાં લઘુ ને ગુરુ ને મૃદુ, કઠિન, ઉષ્ણ, શીત એમ ગણાવ્યા એના પ્રકારો, એવી રીતે અહીંયા રૂપ તો અનંતવિધ છે, તે કારણે એના પ્રકારો ગણાવવું આવશ્યક નથી જણાય એમ જાણવું. અને ચિત્રરૂપ પણ જુદું જાણવું. ચિત્રરૂપનો મતલબ એક એક અલગ અલગ રૂપ વાળું અને બધાનું મિશ્રણ રૂપ નહીં. ચિત્રરૂપનો મતલબ એકની અંદર વિવિધતા આવી જાય, ચિતકબરૂપ એવી રીતે. જેમ આપણે ત્યાં આખું વસ્ત્ર એક રંગનું, પછી પચરંગી આવી જાય તો એક જ વસ્ત્રમાં 5 રંગ આવી ગયા, તો આ ચિત્રરૂપતા આવી ગઈ. એ વિષય આગળ ગંધમાં કહેવામાં આવશે. પછી બીજું શું હતું વિષય? આ જ હતું. છેલ્લી લીટીમાં કહ્યું છે ને કે રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા. રૂપની તન્માત્રા એટલે શું? રૂપની તન્માત્રા ચક્ષુ છે, ઇન્દ્રિય છે, એનું રૂપ છે, એની તન્માત્રા છે ચક્ષુની. અને એ જયારે વિષયને પ્રત્યક્ષ કરે છે, એ જે સ્થિતિ છે એને આપણે સન્નિકર્ષ ને જે આપણે કહીએ એ વિષય છે, એવી રીતે એને સમજાવે છે. એટલે હવે રૂપ એની તન્માત્રા છે ચક્ષુની, એટલી વસ્તુ સ્પષ્ટ થાય છે. એ તો આપણે બરાબર સમજાવી દીધી, તો સમજમાં હતું એટલે જ પૂછ્યું. રૂપની તન્માત્રા તો આપણે સમજાવ્યું તો રૂપ જ તન્માત્રા છે ને. અહીંયા શબ્દશઃ લખ્યું છે, એનાથી જોઈએ તો રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા છે એવો અર્થ છે. તેજનું તે તેજપણું છે. પછી રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા છે. અહીંયા અલ્પ વિરામ છે કે પૂર્ણ વિરામ? તેજ રામ સમજાતો કે તેજનું તે તેજપણું છે. પછી રૂપની તન્માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા છે એવો અર્થ છે. વાક્ય તો નથી સ્પષ્ટ થતું મને પણ ચક્ષુ ઇન્દ્રિય છે, એની તન્માત્રા આપણે રૂપ તરીકે જોઈએ એટલું તો સમજાય છે. એટલે રૂપ તન્માત્રા પહેલા પ્રકટ થઈ, એમાંથી તેજ તત્વ પ્રકટ થયું મહાભૂત વાળું. એટલે મહાભૂત જે તેજ છે એનું સૂક્ષ્મ રૂપ, સૂક્ષ્મ અવસ્થા એની રૂપ તન્માત્રા. તો રૂપ સમુત્થિત રૂપથી તેજ અને એને ગ્રહણ કરનારું ચક્ષુરેન્દ્રિય. આ સ્થિતિ બતાવી દે. પછી એના લક્ષણ બતાવી રહ્યા છે કે આ દ્રવ્યાકૃતિત્વ, ગુણતા, વ્યક્તિ સંસ્થાત્વ અને તેજસ્વ, આ એના લક્ષણો છે. એટલે રૂપ માત્રસ્ય વૃત્તય, આ 4 જે છે વૃત્તિઓ એ રૂપ માત્રની છે. હવે રૂપ માત્ર શબ્દનો જે પ્રયોગ કર્યો છે એનો અહીંયા તાત્પર્ય બતાવી રહ્યા છે કે રૂપ માત્રથી શું સમજવાનું. તો કે છે રૂપ માત્ર છે એટલે રૂપની તન્માત્રાની અથવા સર્વ પદાર્થમાં રહેલા રૂપની આ 4 વૃત્તિઓ છે. રૂપ માત્ર એટલે જેટલું પણ રૂપ છે તે બધા રૂપો, તેની આ 4 વૃત્તિઓ છે. એકે અર્થ બતાવ્યો. અને એ આ તન્માત્રા જે છે તે એની આ 4 વૃત્તિઓ, એટલે આ દ્રવ્ય જેવી આકૃતિ વાળું અધીન પણ, વ્યક્તિ જેવી સ્થિતિ તે જ પણ આ એની વૃત્તિઓ છે.
હજુ જે 432 લીટી પર જે છેલ્લે લખ્યું છે ત્યાં પણ રૂપની તન્માત્રા એવું કહ્યું છે. એને પણ આ જ રીતે જુઓ, 432 પાના પર છેલ્લી લીટી છે, રૂપની તન્માત્રા. તન્માત્ર એટલે સૂક્ષ્મ અવસ્થા. રૂપ માત્ર એટલે રૂપની માત્રા. માત્રા એટલે સૂક્ષ્મ અવસ્થા, એટલે એનો અર્થ કર્યો. પૂછ્યું છે એક જ મિનિટ. આપણે જે કહ્યું કે જે વ્યવહારમાં ઉપયોગી નથી, તો આગળ પણ શબ્દના લક્ષણમાં પણ આવ્યું કે ચોથું જે ધ્વનિ છે ને એ લક્ષણ એ વ્યવહારમાં ઉપયોગી નથી. તો એ કેવી રીતે સમજવાનું? કારણ કે ધ્વનિ તો આપણે સાંભળી રહ્યા છે, જેમ અત્યારે જ આ નગારાના ડંકાની વાત કરી, તો એ જે શબ્દનું લક્ષણ છે કઈ રીતે અહીંયા 4 માંથી ચોથું ધ્વનિનું લક્ષણ છે, પણ પહેલું ને ત્રીજું વ્યવહારમાં ઉપયોગી છે, જે ચોથું ધ્વનિ ત્રીજું તે નથી. એવી રીતે આકાશના લક્ષણમાં પણ જેમ એમ કહ્યું ને પહેલું કે પ્રાણીઓને અવકાશ આપનાર, તો એ આપી જ રહ્યું છે, તો એ પણ વ્યવહારમાં ઉપયોગી છે જ ને. તો પણ અહીંયા એમ કે જે બીજું લક્ષણ છે ને એ વ્યવહારમાં ઉપયોગી છે. એવી જ રીતે અહીંયા પણ યોગમાં જે કહ્યું કે જે ચોથું લક્ષણ તેજનું તેજ ભાન, તો આ કેવી રીતે બધામાં સમજવાનું કે વ્યવહારમાં આમ તો આપણને લાગી રહ્યું છે કે છે. જોઈ લે 33મા શ્લોકમાં 7 નંબરની ફૂટનોટમાં છે છેલ્લી લીટી. બીજું પણ લક્ષણ નથી એમાં, વર્ણ વગેરે એ પણ ઉપયોગી નથી. પહેલું લક્ષણ છે અર્થાશ્રય, અને ત્રીજું લક્ષણ છે આકાશનું સૂક્ષ્મપણું હોવું, સૂક્ષ્મપણું હોવા પણ. આ બે જે છે પહેલું અને ત્રીજું લક્ષણ વ્યવહારમાં ઉપયોગી છે. દૃષ્ટલિંગત્વ ચોથું કયું છે? ત્રણ જ તો છે. ફૂટનોટ ની અંદર બતાવ્યું પુરુષોત્તમજી. જુદા પ્રકારની છે. વિચારીને બીજો મત કર્યો છે. આ મત પ્રમાણે જોવું શબ્દનું સામાન્ય જ્ઞાન હોવું એવો અર્થ છે, અને તે જ્ઞાન પોતાની અંદર રહેલું છે એવો પહેલો મધ્ય. અહીં ભાગવતના શબ્દના 4 લક્ષણ કયા? એક શ્લોક 32માં, અચ્છા, અને 3 32માં શું કહ્યું? આકાશમાં કર્ણેન્દ્રિયથી તો શબ્દને કારણ તે આકાશમાંથી ઉત્પન્ન થયું. એટલે એ તો એની ઉત્પત્તિનો પ્રકાર ખાલી કયો છે, ત્યાં વ્યાપક લક્ષણ નથી કહ્યું. એવું થયું ને પહેલોમાં 32માં એ જ વાત થઈ ને. હા, એટલે તો ભગવાનના વીરથી પ્રેરાયેલા કાર્ય કરવા તત્પર તામસ અહંકારમાંથી, આટલું તો બધામાં કોમન છે. શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી આકાશ અને એને કર્ણેન્દ્રિય, એની ઉત્પત્તિનું લક્ષણ કયું. સ્વરૂપ લક્ષણ ત્યાં નથી કહ્યું. હવે નીચેના શ્લોકમાં શબ્દના લક્ષણો કહે છે. એટલે એટલું કહેવું હોય તો 32મા શ્લોકમાં એમ કહી શકાય કે કાનથી જે આપણને ગ્રહણ થાય તે શબ્દ, એમ એ પહેલું થયું. અને અર્થાશ્રયત્વ, દૃષ્ટિલિંગત્વ અને
તન્માત્રત્વમ નભસઃ. આ ત્રણ અહીંયા આવ્યા. તેમાં પહેલું અને ત્રીજું એટલે કર્ણ જે ગ્રાહ્ય છે એ પહેલું, અને ત્રીજું એટલે દૃષ્ટિલિંગત્વ. જેમ ક્રમશઃ એ લેવું પડશે. આ બે જે છે એ વ્યવહાર ઉપયોગી છે. એટલે એના અર્થમાં શું કહ્યું કે આપણે હાથીનું જે ઉદાહરણ આપ્યું હતું એનાથી કોઈ પાછળથી ઉભેલો એમ કે છે કે અહીંયા હાથી છે અને એના શબ્દને આપણે આ તરફથી સાંભળીએ છીએ તો બોલનારો વ્યક્તિ હાથીને જોઈ રહ્યો છે. એ જાતનું આપણને દૃષ્ટિલિંગત્વ એવું એ શબ્દ આપણને જણાવે છે. તો એ વ્યવહાર ઉપયોગી છે એમ કહ્યું. તો જે બે નથી એ કયા? અર્થના આધાર રૂપો, અર્થાશ્રયત્વ અને આકાશનું સૂક્ષ્મપણું હોવું. હા, એ તો સમજમાં આવે છે આ વિષય તો. ધ્વનિનું લક્ષણ છે. ફૂટનોટમાં જે કહ્યું ને કે ચોથું ધ્વનિનું લક્ષણ છે, પહેલું અને ત્રીજું લક્ષણ વ્યવહારમાં ઉપયોગી છે. તો ચોથું ધ્વનિનું છે તો એ તો ઉપયોગી ન જ થયું ને. તો એ ધ્વનિથી અહીંયા ત્રીજું લક્ષણ કયું છે એ ચોથું માનવાનું. પણ ધ્વનિ કેવી રીતે લઈશું એમ? શબ્દથી ધ્વનિ લક્ષણ વ્યવહારમાં ઉપયોગી કેમ નથી એમ? આમાં શું કે આકાશનું સૂક્ષ્મપણું આપણે વ્યવહારમાં સમજી નથી શકતા કે આકાશનું સૂક્ષ્મપણું છે કે પછી સરનો તો આધાર છે કે આપણે વ્યવહારમાં એટલું સમજી નથી જોઈએ. એ બધું આપણે કામ વસ્તુ પડે છે, પણ વ્યવહારમાં આપણે કામથી સંભળાય છે કે આ જોવાથી આ થાય છે એ બધું આપણે વ્યવહારમાં અનુભવીએ છીએ. તો એ લક્ષણ થતા છે કે કાનથી સંભળાય છે. આપણે અત્યારે તમને કહું તો તમને સમજાઈ જાય. અત્યારે આધારનું એ બધું આપણે થોડું આધારનું એ બધું જ્ઞાન હોય તો એ વસ્તુ સમજાય. વ્યવહારમાં જે ઉપયોગી વસ્તુ છે એ વસ્તુથી આપણે ઇઝીલી સમજાય, કારણ કે આપણે એ રોજિંદા જીવનનો ઉપયોગ કરતા આ વસ્તુ કે કાનથી સાંભળવું શું છે કે હાથી કોઈ ઊંઘમાં છે એને જુએ છે તો આપણને સંભળાયું તો આપણને સમજાય કે વ્યવહાર એમ પ્રેક્ટિકલ વસ્તુ સમજાય છે. પેલી બે વસ્તુ છે ને પ્રેક્ટિકલ વસ્તુ નથી એટલે આપણને ન સમજાય. ધ્વનિ ના સમજાય એમ. ધ્વનિ તો આપણને ક્યાં ખબર પડે છે કે આકાશનું ધ્વનિ છે? દેખાય છે થોડી આપણે પેલા બે દેખાય છે. અર્થના આધાર હોવા પણ આપણને ખ્યાલ આવે છે કે શબ્દ છે ત્યાં છે. ઉપયોગ કરીએ આપણે તો ખબર પડી જાય. પણ આકાશમાં ધ્વનિ જો કોણ જોઈ શકે છે? તો આપણને શાસ્ત્ર દ્વારા આમાં પુરુષોત્તમજીએ જે કર્યું છે ને નાનુભાઈએ થોડો એને અલગ રીતથી અનુવાદ કરેલો છે. જોઈ લઈએ આમાં. અત્ર મૂલસ્થ લક્ષણ ચતુષ્ટયે, મૂલમાં એટલે શ્લોકમાં 4 લક્ષણોના નિરૂપણ કરવામાં શ્રોત્ર ગમ્યત્વમ સામાન્ય લક્ષણ, કાનથી જે ગમ્ય છે એનું સામાન્ય લક્ષણ થયું. દ્વિતીયંતુ વર્ણાદીનામ એટલે વર્ણ, પદ, વાક્ય એમ વર્ણાદિથી આપણે એમ સમજીએ. તો જે બીજું લક્ષણ છે એ એટલે અર્થાશ્રયત્વમ, આ જે છે એ વર્ણ વગેરેનું લક્ષણ છે. વર્ણ, પદ અને વાક્ય એમ સમજો. અને તૃતીયમ એટલે દૃષ્ટિલિંગત્વમ, એ પર્યાયેણ દ્વયોઃ, એ હજી સ્પષ્ટ નથી થયું, પછી જોઈશું. અને તુરીયંતુ ધ્વને, ચોથું છે એ ધ્વનિનું લક્ષણ છે. એષુ પ્રથમમ તૃતીયંચ વ્યવહારોપયોગી,
તો તૃતીયની અંદર તો આજ લીધું ને આપણે દૃષ્ટિલિંગત્વ. તો પ્રથમ એટલે શ્રોત્રગમ્યત્વ અને તૃતીય એટલે દૃષ્ટિલિંગત્વ. આ વ્યવહાર ઉપયોગી થયું. અને દ્વિતીયમ વર્ણાદિના. અર્થાશ્રયત્વ. એટલે એને આપણે એમ સમજી શકીએ કે શબ્દ અને અર્થ, એમાં અર્થ શબ્દાશ્રય છે. એ આપણે એને જાણીએ કે ન જાણીએ, કે કોઈ જાણે કે ન જાણે, પણ એ અર્થનો આશ્રય છે. તો એનું તાત્વિક સ્વરૂપ છે. એ દૃષ્ટિથી એને વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી. એ અર્થમાં આપણે સમજી શકીએ. અને તુરીયંતુ ધ્વને, ચોથું જે બતાવ્યું એ ધ્વનિનું લક્ષણ. એ કયું છે કે આકાશનું સૂક્ષ્મ રૂપ હોવું. તે તો શબ્દ ગુણકમ આકાશમ એ રીતે જે કહેવામાં આવે છે એમાં શબ્દથી તાત્પર્ય છે ત્યાં ધ્વનિથી છે. એ અર્થવાળી હોય કે અર્થરહિત હોય એનાથી કોઈ સંબંધ નથી. તો ધ્વનિરૂપ જે એનું સૂક્ષ્મ છે શબ્દનું રૂપ, તે એ 34મા શ્લોકમાં પણ કહ્યું કે પ્રાણીઓને અવકાશ આપે. આકાશ એમાં અંદર બહારનું તથા અંદર એવું સ્વરૂપ કરવાનું એ વ્યવહારમાં ઉપયોગી છે. જે ફૂટનોટમાં કહ્યું શ્લોકાંશી બીજી ફૂટનોટમાં કે અંદરની જગ્યા અને બહારની જગ્યા એમ કહેવાતું હોવા છતાં જગ્યા પણ અંદરનું અને બહારનું એવું વ્યવહારનું કારણ નથી. એટલે આ જે 3 લક્ષણો કઈ પછીનું લક્ષણ વ્યવહારમાં ઉપયોગી છે. તો પહેલું ને ત્રીજું નથી. એટલે આપણે રૂમમાં હોઈએ તો રૂમની અંદર છે કે બહાર છે એ આપણે વ્યવહારમાં સમજાય છે. એટલે વ્યવહારનો ઉપયોગી છે મીન્સ કે વ્યવહાર દ્વારા આપણે વસ્તુનું જ્ઞાન થઈ જાય છે. એ વસ્તુ એ જ્ઞાન આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. પણ પ્રાણીઓને અવકાશ આપનાર છે મીન્સ કે પ્રાણીઓ એ સ્પેસને લીધે રહી ગઈ છે, અવકાશના લીધે રહી ગઈ છે. કે પ્રાણીને ઇન્દ્રિયો અંતઃકરણનો આધાર છે. એ બધું તાત્વિક જ્ઞાન છે. એ વ્યવહારનો ઉપયોગી નથી. એ દ્રષ્ટિએ બધા રહેવાનું છે. એ જે વસ્તુ આપણે પછીના વ્યવહારમાં જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ એ વસ્તુ આપણે વ્યવહારમાં સમજાય છે. બાકીના બે વસ્તુ જે વ્યવહારમાં ઉપયોગી નથી તે દ્વારા સમજાય છે. એનું મને આ રીતે સમજાશે. એટલે મૂળમાં એ વાતને કહી ને કે બહિ અને અંતર એ જેમ આકાશ નું પણ જેમ આ લક્ષણ છે તેવી રીતે આપણે અત્યારે આ ખંડમાં છીએ અને બહાર બગીચો છે, કોઈ બહાર ઊભું છે તો જેમ આકાશમાં અંદર અને બહાર હોય છે તેવી રીતે આ જે દીવાર છે કે જ્યાં સ્થાન છે એમાં પણ અંદર અને બહાર એવો વ્યવહાર થઈ શકે છે. તો બીજાના વિવરણમાં જેમ કહે છે ને કે બહારનું અને અંદરનું એવો વ્યવહાર આકાશનો જ ગુણ છે. મૂળતયા આ એનું લક્ષણ છે. હવે બહારનું અને અંદરનું એવો વ્યવહાર ઢાંકણરૂપ પૃથ્વી વગેરેનો ગુણ નથી. ઢાંકણરૂપનો તાત્પર્ય અહીંયા છે વ્યવચ્છેદક હશે, પરિચ્છેદક. તો જે પૃથ્વી જે છે એ પરિચ્છેદક છે, એનો એ ગુણ નથી. એ કેવલ હદ બાંધનાર જ છે.
अंतः बहिः अंतः व्यवहारः आकाश विषय एव पृथिव्यादेः आवरण रूपस्य न बहिः अंतः व्यवहार विषयत्वं परम परिच्छेदकत्वम्। એટલે પૃથ્વી વગેરે જે આવરણ રૂપ છે એમાં બહાર અને અંદરનું વ્યવહાર વિષયત્વ નથી, પરંતુ એ કેવલ પરિચ્છેદક છે. પ્રદેશોપી ન વ્યવહાર હેતુ તુલ્યત્વાદ. તેવી જ રીતે જે પ્રદેશ છે એટલે દેશનો પણ એક અંશ વિશેષ, એટલે જગ્યા એનો અર્થ કર્યો છે નાનુભાઈએ કે જગ્યા પણ એટલે કે પ્રદેશ પણ પેટા દેશ પણ અંદર અને બહારનું એવા વ્યવહારનું કારણ નથી, કારણ કે તે પૃથ્વી વગેરેની સમાન છે. તો જેવી રીતે પૃથ્વી વગેરે કેવલ વ્યવચ્છેદક કે પરિચ્છેદ કરનારા માત્ર છે, પરંતુ આંતર બાહ્ય વ્યવહાર કરનારા નથી. પણ આકાશ છે એ જ મુખ્ય રૂપથી આકાશ અંદર અને બહારનો વ્યવહાર કરનારો છે. એ પૃથ્વી અને આકાશના વચ્ચેનો આ તફાવત છે એ અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે. કેમ કે જે પણ લક્ષણ અહીંયા વિચારશે એ લક્ષણ જો અન્ય તત્વની અંદર જતા હોય તો અતિવ્યાપ્તિ આવી જાય. તો એની અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે અહીંયા એનો ભેદ બતાવી રહ્યા છે કે જો ભીતર અને બહાર એવો વ્યવહાર જો પૃથ્વીમાં પણ થઈ શકતો હોય તો પછી આકાશનું જે લક્ષણ કેમ માનવું. તો એના માટે કહ્યું કે એ કેવલ પરિચ્છેદક માત્ર છે. ભીતર બહારનો જે વ્યવહાર આકાશથી થાય છે તે કરી શકે એવું નથી. કેમ કે જે ભીતર હશે એ પણ આકાશમાં હશે, બહાર હશે એ પણ આકાશમાં જ હશે. તો તમે ક્યાં છો? જો બહારથી બોલી રહ્યા છો તો આપણે અંદર છીએ, અહીંયાથી બોલી રહ્યા છો તો બોલો બહાર છે. તો એમાં આવરણ રૂપતા જ આવી રહી છે અથવા પરિચ્છેદકતા જ આવી રહી છે, જે પણ આવરણ રૂપ છે એની પૃથ્વી વગેરેની. પ્રણામ છે, પૂછ્યું છે આ હમણાં જે શ્લોક થયો ને એમાં જે સેકન્ડ પોઈન્ટ છે ને અધીનપણું, અધીનપણું સદા બીજાને અધીન તરીકે જ જણાવવું. અને પછી એમ કહ્યું શબ્દ વગેરેમાં આમ નથી, કારણ કે સ્વતંત્ર રીતે પણ તે જણાય છે. તો આ અધીનપણું એટલે લાસ્ટ ટાઈમ મેં કર્યું હશે તો એવું લખ્યું છે ગુણ સાથે રૂપ પ્રતીત થાય છે, એટલે એ અધીનપણું સમજાયું. પણ આજે કહ્યું ને કે શબ્દ વગેરેમાં આમ નથી, કારણ કે સ્વતંત્ર રીતે પણ તે જણાય છે. એટલે આપણે સપોઝ ગાય કોઈને કીધું કે આ ગાય છે, તો કોઈ જો જોઈ રહ્યું છે તો એને કાળી છે, ધોળી છે, બધું દેખાય છે. પણ જ્યારે આપણે માત્ર ગાય કહીએ છીએ, ગાય હાજર નથી, તો અહીંયા જે કહ્યું છે એવી રીતે એને સમજવાનું કે શબ્દ વગેરેમાં આમ નથી, કારણ કે સ્વતંત્ર રીતે પણ તે જણાય છે. તે છે મારો અવાજ સંભળાયો વચ્ચે પેલો? હા સંભળાય છે. હા, એટલે એને આવી રીતે સમજવાનું છે. એટલે રૂપ તો કોઈ વસ્તુમાં જ હોય ને, વસ્તુ ન હોય તો રૂપ ન હોય. એટલે એની પ્રતીતિ હંમેશા ઉપસર્જનીભૂત તૈયાર થાય છે. એટલે કોનું રૂપ એમ પ્રશ્ન પૂછો તો તમને જવાબ મળવો જોઈએ, ઘટ છે કે પટ છે કે મઠ છે. એટલે રૂપની ઉપલબ્ધિ કોઈ પણ રૂપવાન જે પદાર્થ છે એ એના અંગતયા થાય છે. સ્વતંત્ર રીતે રૂપની પદાર્થ વગર પરિસ્થિતિ થતી નથી એમ કહેવા માંગે છે.
અને પછી આજે શબ્દ વગેરેમાં આમ નથી, એટલે સપોઝ ગાય કહું તો એના માટે આપણે રૂપની જરૂર નથી એવું અહીંયા કહી રહ્યા છે. હા જી જી જી. એટલે મને એવું કે લક્ષણની સાથે વાત કરી રહ્યા, એટલે ગુણની સાથે વાત કરી રહ્યા છે, પણ એવું નથી, રૂપની જ વાત થઈ રહી છે. હા જી જી, આપણે કહેતા હતા. એટલે જે વસ્તુ કે પદાર્થનું અસ્તિત્વ હોય જ નહીં એના માટેનો પણ કોઈ શબ્દ તમે કહી શકો ને તો એ શબ્દની સ્થિતિ રહે છે. તો શબ્દના કરસ્પોન્ડિંગ ઓબ્જેક્ટ હોવું જરૂરી નથી. જેમ ઓલું શું કહેવાય, રાઉન્ડ સ્ક્વેર, આવું શબ્દ હું બોલું તો રાઉન્ડ સ્ક્વેર એ શબ્દ તો છે પણ એવું કોઈ પદાર્થ સૃષ્ટિમાં અવસ્થિત નથી. હા જી જી સમજાયું. પ્રણામ જી. ઠીક છે, બસ થઈ ગયું ને વિષય. હા જી જી. 40મો શ્લોક. ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં તેજના લક્ષણો કહે છે. દ્યોતનમ પાચનમ પાનમદનમ હિમમર્દનમ. પાનમ અદનમ. પાનમ અદનમ. તેજસો વૃત્તયસ્ત્વેતાઃ શોષણમ ક્ષુત્રડેવ ચ. પેલો પ્રકાશ કરવો, બીજું પાચન કરવું, ત્રીજું પાન કરવું અને ખાવું, ચોથું ઠંડીને દૂર કરવી અને પાંચમું શોષણ કરવું, તેમજ ભૂખ અને તરસ. આ તો તેજના કાર્યો છે. પહેલું દ્યોતનમ, સૂર્ય વગેરેની પેઠે પ્રકાશ કરવો. બીજું પાચન કરવું, એ ઉદરના અગ્નિ જઠરાગ્નિનું અથવા પકાવવું એ અગ્નિનું કાર્ય છે. ત્રીજું જલ વગેરેનું પાન કરવું. તેજ વિના બીજો કોઈ પાન કરતો નથી. અદનમ, ખાવું, ખાનાર અગ્નિ જ છે. ચોથું હિમમર્દનમ, ઠંડીને દૂર કરવું. અને પાંચમું શોષણ કરવું, એ તેજના પાંચ વૃત્તય કાર્યો છે. તે પૈકી પહેલું પ્રકાશ કરવો, બીજું પાચન કરવું અને ત્રીજું ઠંડીને દૂર કરવી એ ત્રણ પ્રત્યક્ષ જણાય છે. અને ચોથું શોષણ કરવું અને શોષણ કરવું એનું અનુમાન થાય છે, કારણ કે વાયુ કરતા તડકો વસ્ત્ર વગેરેમાંથી જલને તરત જ ખેંચી લે છે. પાંચમું પાન કરવું અને ખાવું એ તેજનું કાર્ય નથી, કારણ કે તે ચેતન પ્રાણીઓ કરે છે અને ભૂખ અને તરસને લીધે તે થાય છે. એવી શંકા થાય તેથી તેમજ ભૂખ અને તરસ એમ કહેલું છે. ભૂખ અને તરસ રૂપ તેજ જ છે. તેથી પાન કરવું અને ખાવું એ તેનું જ કાર્ય છે, એ યોગ્ય છે એવો અર્થ છે. એમાં પહેલી ફૂટનોટ છે. અહીં દરેક કાર્ય બધા તેજમાં હોતું નથી. તેથી જ જુદા જુદા તેજના પ્રકાશ કરવો વગેરે 6 કાર્યો છે. એમ તેજનું સામાન્ય લક્ષણ કહેલું જાણવું, કારણ કે શાસ્ત્રમાં
અમુક કાર્ય કહીને સામાન્ય સૂચવે તેમાં દોષ નથી. બીજા શાસ્ત્રમાં ઉષ્ણ સ્પર્શ વાળા અને પ્રકાશતા રૂપ વાળા હોવું એવું તેજનું સામાન્ય લક્ષણ કહેલ છે. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. હા છે દંડવત પ્રણામ. હમણાં 39માં શ્લોકમાં જે બેલાબેને પૂછ્યું ને અધીનપણું 432 પેજ પર સેકન્ડ પોઈન્ટ, એમાં એમણે પૂછ્યું કે શબ્દ વગેરેમાં આમ નથી, એટલે રૂપ બીજાને અધીન જણાય અને શબ્દ વગેરેમાં આમ નથી. એમાં આપે રાઉન્ડ સ્ક્વેર નું એક્ઝામ્પલ આપ્યું, એ તો બરાબર છે, પણ મને એવું લાગે છે કે બીજા બધા તન્માત્રામાં અધીનપણું નથી એવું લાગે છે. એટલે જો આપણે શબ્દના લક્ષણ જોઈએ તો એ પોતાની રીતે બી વ્યક્ત થઈ શકે કે વાયુ પોતાની વડે વહી શકે એવું મને સમજાયું, એટલે પૂછી રહી છું કે આ બરાબર લાગે છે. એટલે રૂપ બીજાને અધીન હોઈ શકે પણ બીજી બધી તન્માત્રા પોતે સ્વતંત્ર રીતે પણ જણાય એવું મને આમાં લાગ્યું, એટલે પૂછું છું. તો મેં શું કહ્યું હતું સમજાયું નહીં મને. આપે એવું કહ્યું કે જે વ્યક્ત ન થઈ શકે જેમ રાઉન્ડ સ્ક્વેર, એવી રીતે પણ કોઈક રૂપ આપણે ઇમેજિન કરી શકીએ જે બોલી નથી શકતા. આપે એવું કંઈક હમણાં કહ્યું ને મને એવું લાગે છે શબ્દ વગેરેમાં અધીનપણું નથી તો બીજી બધી તન્માત્રામાં જેમ શબ્દ સ્પર્શ એવું લાગે છે. મને સાચું છે કે નહીં ખબર નથી એટલે પૂછું છું. આજે કદાચ મારા બોલવામાંથી એવો અર્થ નીકળ્યો હોય તો મને ખ્યાલ નથી, પણ આશય તો એ જ હતો કે રાઉન્ડ સ્ક્વેર શબ્દ છે પણ એના કરસ્પોન્ડિંગ કોઈ અર્થ નથી, એટલે શબ્દ જે છે એ પદાર્થથી સ્વતંત્ર પણ રહી શકે છે. એટલે જ તો એ ઉદાહરણ આપ્યું હતું. અચ્છા, તો હું અલગ રીતે સમજી, મારી ભૂલ. પ્રણામ છે. કરો ભલે. અહીંયા તો થઈ ગયું. અચ્છા દંડવત પ્રણામ. આગળના શ્લોક મારા છે. 41 થી 45 શ્લોક મારા છે, જે પહેલા હું સૌથી પ્રથમ એનું પારાયણ કરું છું. શ્લોક 41. દેવે પ્રેરેલા અને કાર્ય કરવા તત્પર થયેલા રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. જીભ રસને ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. શ્લોક 42. ભૌતિક પદાર્થોના બદલાવાથી એક રસના કસેલો, મીઠો, કડવો, તીખો, ખારો એમ અનેક પ્રકારના ભેદો થાય છે. શ્લોક 43. ભીંજવવું, પિંડો કરવો, તૃપ્ત કરવું, જીવાડવું, સતર્પણ કરવું, વહી જવું, સંતાપ દૂર કરવો અને ભરપૂરપણું આ જલની વૃત્તિઓ છે. શ્લોક 44. કાર્ય કરવા તત્પર થયેલા અને દેવે પ્રેરેલા રસ તન્માત્રા અને જલમાંથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. નાક ગંધને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે. શ્લોક 45. એક ગંધ દ્રવ્યના અવયવના ભેદને લીધે મિશ્ર ગંધ, દુર્ગંધ, સુગંધ, શાંત ગંધ, ઉગ્ર ગંધ, ખાટી ગંધ વગેરે ભેદોથી જુદી જુદી અનેક પ્રકારની થાય છે. હવે શ્લોક 41મો. ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં જલની ઉત્પત્તિ કહે છે. શ્લોક. રૂપમાત્રાત વિકુર્વાણાત તેજસઃ દૈવ ચોદિતાત રસમાત્રમ અભૂતાત અભ્યઃ જીહ્વાહ રસગ્રહઃ. શબ્દાર્થ. દેવે પ્રેરેલા અને કાર્ય તત્પર થયેલા
રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. જીભ રસને ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. સુબોધિનીજી, રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, દેવે પ્રેરેલા અને કાર્ય કરવા તત્પર થયેલા એ બે તે બંનેના વિશેષણો છે. એટલે રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, જે દેવે પ્રેરેલા અને કાર્ય કરવા તત્પર થયેલા એ બે એ રૂપ તન્માત્રા અને તેજના વિશેષણો છે. પહેલા રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. જીભ રસ ગ્રહણ કરે છે, તેથી તે દેવી રસ ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. રસમાં જીભ જ પ્રમાણ છે. એટલે અહીંયા એ જલનો ખાસ ગુણ જેનો વિષય છે તેને રસઇન્દ્રિય જીભ કહે છે, એવું આ શ્લોકમાં સમજાય છે. હવે શ્લોક 42. નીચેના શ્લોકમાં રસના પ્રકારો કહીને જ તેનું લક્ષણ કહે છે. શ્લોક કષાયઃ મધુરઃ તિક્તઃ કટુ અમ્લ ઇતિ નૈકધઃ ભૌતિકાનાં વિકારેણ રસ એક વિભિદ્યતે. ભૌતિક પદાર્થોના બદલાવાથી એક રસના કસેલો, મીઠો, કડવો, તીખો, ખારો એમ અનેક પ્રકારના ભેદો થાય છે. સુબોધિનીજી, ખેર વગેરે કસેલો, ગોળ વગેરેનો મીઠો, લીમડો વગેરેનો કડવો, તીખા વગેરેનો તીખા, આંબલી વગેરેનો ખાટો રસ હોય છે. એટલે આ એ ભૌતિક પદાર્થોના બદલાવાથી એ એક રસના જે અનેક રસ થાય છે એનું નિરૂપણ થયેલું છે. આથી પણ અનેક પ્રકારનો રસ છે એમ અનેક પ્રકારના શબ્દોથી કહેલું છે. તેવી રીતે રસ અનેક પ્રકારના થાય છે એવો અર્થ છે. જો રસ સ્વભાવથી જ એવા પ્રકારના હોય તો તે જલમાં પણ પ્રાપ્ત થાય અને પાકવા વગેરેથી મધુર અને કડવો ન હોય એવી શંકા થાય. એટલે અહીંયા શંકા ઊભી કરી રહ્યા છે કે એ જે જલમાં એટલે જો એ રસ એ એક જ પ્રકારનો હોય તો તે જલમાં પણ પ્રાપ્ત થાય અને પાકવા વગેરેથી મધુર અને કડવો ન હોય એવી શંકા થાય. તે સંબંધમાં ભૌતિક પદાર્થોના બદલાવાથી એમ કહેલું છે. એટલે એ ભૌતિક પદાર્થોના બદલાવાથી એ જલમાં એ એક રસના એ અનેક રસોના ભેદો થાય છે. ભૌતિક પૃથ્વીના અવયવોના ભળવાથી એક જ રસના અનેક પ્રકારના ભેદો થાય છે. વાસ્તવિક રીતે તે ન જણાય તેવો મીઠો એક જ રસ છે. એમાં 1 નંબરની ફૂટનોટ હું ભૂલી ગઈ. આથી પણ અનેક પ્રકારનો રસ હોય છે. એટલે આથી એમ જણાવેલું છે કે ભેળસેળ વાળો પણ રસ હોય છે એમ માનવું. એટલે એ ભૌતિક પદાર્થોના બદલાવાથી એ જે એકથી અનેક પ્રકારના જે રસો થાય છે એ રસો પણ થાય છે અને એનાથી એ અનેક પ્રકારનો રસ થાય છે. એટલે એ ભેળસેળ કરવાથી પણ એ અનેક પ્રકારનો રસ થાય છે. આથી પણ એ અનેક પ્રકારનો રસ છે એમ અનેક પ્રકારના શબ્દોથી કહેલું છે. એવી રીતે રસ અનેક પ્રકારનો થાય છે એવું સમજવું. હવે સુબોધિનીજીમાં 3જી લાઈનમાં ભૌતિક પૃથ્વીના અવયવોના ભળવાથી એક જ રસના અનેક પ્રકારના ભેદો થાય છે. વાસ્તવિક રીતે ન જણાય તેવો મીઠો એક જ રસ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ શ્લોકમાંના એક શબ્દનું વિવરણ છે. ઘણું જલ હોવા છતાં તેમાં થોડું પણ મીઠું વગેરે નાખવામાં આવે ત્યારે રસમાં ફેરફાર થાય છે. તેથી રસ ન જણાય તેવો છે એમ જાણવું. એ રીતે કસેલો વગેરેમાંનો એક અને જલની તન્માત્રા સૂક્ષ્મ રૂપ તે રસ એક એમ રસના 2 સામાન્ય લક્ષણો જાણવા. એટલે એ એક રસ એ કયો તો એ જલની તન્માત્રાના સૂક્ષ્મ રૂપ તે એક રસ અને બીજું એ ભૌતિક પૃથ્વીના અવયવોના ભળવાથી જે એક રસના જે અનેક પ્રકારના જે ભેદો થાય છે એ બીજો રસ. એમ એ 2 રસ એમ એ રસના 2 સામાન્ય લક્ષણો જાણવા. એટલે જલની તન્માત્રા એ સૂક્ષ્મ રૂપ તે એક રસ અને બીજો એ કસેલો વગેરેમાંનો એક રસ એટલે સ્થૂળ રસ એ રસ. એમ એ રસના એ 2 લક્ષણો જાણવા.
શ્લોક 43 નીચેના શ્લોકમાં જલના લક્ષણો કહે છે. શ્લોક ખેર એટલે કાથો. હા, તુરો. હા, કરો. હા, એક મિનિટ પ્રણામ છે. અહીંયા આ જે કહે ને કે રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, તો આપણે જેમ આદિ ભૌતિકોમાં એવું ભૌતિક પદાર્થ થાય તો પંચીકરણની પ્રક્રિયા આખી આપણને સમજાવવામાં આવી છે. તો એવી રીતે આ જે પ્રક્રિયા થઈ કે રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, એવી રીતે આગળ પણ આવી રહ્યું છે બધું, તો એવી કોઈ પ્રક્રિયા પણ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં વર્ણિત હશે? રાજન છે કઈ? આજે અહીંયા કહ્યું કે રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, તો આ કોઈ એક પ્રક્રિયા થઈ હશે કે જેનાથી આ રસ તન્માત્રા ઉત્પન્ન થઈ હશે સૂક્ષ્મતયા. તો એવી કોઈ પ્રક્રિયા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ વર્ણિત છે એવું પૂછતી હતી. તો શાસ્ત્ર જ તો છે. જેમ આપણે પંચીકરણની આખી પ્રક્રિયા બતાવી છે કોઈ બી ભૌતિક પદાર્થ જે થયું છે એના માટે, એવી રીતે અહીંયા બી કોઈ એ ટાઈપની પ્રક્રિયા ખરી, આમ સ્ટેપ બાય સ્ટેપ કે આવી રીતે આ થયું એમ? તો અહીંયા એ જ તો વર્ણન થઈ રહ્યું છે. એટલે આના સિવાય પણ બીજું કોઈક વર્ણન એમ ના? અહીંયા તો આપણે જે અહીંયા કહી દીધું કે રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા થઈ, એટલે આપણે એને સ્વીકારી લીધું કે હા થઈ, પણ એ કેવી રીતે થઈ એવું હું પૂછતી હતી. નહીં, બસ આ એ રીતે પ્રક્રિયા છે. હા, ચોખા અને દાળ ભેગા કરો અને નાખો તો ખીચડી થાય, એવી રીતે એવી રીતે અહીંયા પણ એ જ છે કે રૂપ અને તેજમાંથી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ. એની ઓર હજી સૂક્ષ્મ પ્રક્રિયા એમ જાણવામાં આવે છે. હા, એટલે આપણે જેમ H2O કરીએ તો હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગું થયું તો વોટર થઈ ગયું, તો એવી રીતે સાયન્ટિફિકલી આપણે આ વસ્તુ જોઈ શકીએ કે રૂપ તન્માત્રા અને તેજ તન્માત્રામાંથી આ રસ તન્માત્રા કેવી રીતે થઈ, એવું કોઈ સાયન્ટિફિક પણ એક્ઝામ્પલ મળે આપણને? પ્રયાસ કરવો જોઈએ, જ્યાં મળી શકે ત્યાં મળી પણ શકે, અસંભવ તો કઈ નથી. જી જી. અને અહીંયા જે આવ્યું ને કે આ પાન કરવું અને ખાવું એ તેજનું કાર્ય નથી, કારણ કે તે ચેતન પ્રાણીઓ કરે છે એવી શંકા થાય. તો આ ભૂખ અને તરસ એ પણ તેજનું જ કાર્ય છે. એટલે આપણને એવું હતું કે ખાધા પછીનું પાચન કરે છે એ જઠરાગ્નિ કરે છે, પણ આ તો એના પહેલાનું કાર્ય પણ જઠરાગ્નિ જ, એટલે અગ્નિ જ તેજ જ કરે છે, એવું અહીંયા સમજવાનું. જે ભૂખ લાગે છે, તરસ લાગે છે, તરસ લગાડે કે જગાવે, એ તેજનું કાર્ય માનેલું છે. એ તો આજે મને પહેલી, એટલે મતલબ લાસ્ટ ટાઈમ કર્યું હશે પણ એટલું ધ્યાન નહોતું ગયું, પણ આ મને નવું લાગે. હા, જે રીતે પ્રણામ છે. આ આયુર્વેદની દ્રષ્ટિથી અગ્નિ છે એમ સમજવાનું છે. તો ઓલી માચિસ જલાવીને ન થાય એવો અહીંયા તાત્પર્ય નથી. બાકી યજ્ઞાદિ પ્રક્રિયામાં અને તેમાં તો એ છે જ. હા, જી જી પ્રણામ છે. કરો ભલે આગળ. શ્લોક 43 નીચેના શ્લોકમાં જલના લક્ષણો કહે છે. શ્લોક ક્લેદનમ પિંડનમ તૃપ્તિઃ પ્રાણનમ આપ્યાયનઃ ઓંદનમ તાપ અપનોદઃ ભૂયસ્વમ અભ્યસઃ વૃતયઃ તુ ઇમઃ. શ્લોકાર્થ: ભીજવવું, પિંડો કરવો, તૃપ્ત કરવું, જીવાડવું, સંત અર્પણ કરવું, વહી જવું, સંતાપ દૂર કરવો અને ભરપૂરપણું આ જલની વૃત્તિઓ છે.
સુબોધિનીજી, ક્લેદનમ વસ્ત્ર વગેરેને ભીજવવા, પિંડનમ જવના લોટની પેઠે ભૂકો થયેલ હોય તેમનો પિંડો કરવો, તૃપ્તિહિ ભૂખ વગેરે દૂર કરી પુરુષને તૃપ્ત કરવો, કારણ કે ભોજન કર્યા પછી પણ જલ પીધું ન હોય ત્યાં સુધી તૃપ્ત થતો નથી. પ્રાણનાપ્યાયનમ એટલે પ્રાણનમ એટલે જીવાડવું અને આપ્યાયનમ એટલે પ્રાણોની તૃપ્તિ કરવી. ઉદનમ એટલે વહી જવું, કારણ કે જલ પદાર્થોને પ્રવાહથી લઈ જાય છે અને કિનારો વગેરેને પાડી નાખે છે. તાપાપનોદનમ એટલે સંતાપ દૂર કરવો. ભૂયસ્ત્વમ એટલે એક પ્રદેશમાં પોતાની જાતના ઘણાએ જ રહેવું અથવા જેમાં જલ પ્રવેશ કરે છે તેના જેવો આકાર તેનો થાય છે, તેથી ભરપૂરપણું કહેલું છે. એ આ જલની 8 વૃત્તિઓ છે. એટલે આ જલની 8 વૃત્તિઓમાં આ ભીંજવવું, પિંડો કરવો, તૃપ્ત કરવું, જીવાડવું, સતર્પણ કરવું, વહી જવું, સંતાપ દૂર કરવો, ભરપૂરપણું આ જલની આ 8 વૃત્તિઓ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આથી એમ જણાવ્યું છે કે ભીજવવું વગેરે 8 વૃત્તિઓ એ જલનું સામાન્ય લક્ષણ છે. ઘી, તેલ વગેરેમાં ભીજવવાપણું અથવા પિંડો કરવાપણું જોવામાં આવે છે તે પણ જલનો જ ગુણ છે, પરંતુ કાર્ય એટલે ઘી, તેલ વગેરે પદાર્થો 5 મહાભૂતોમાંથી બનેલા હોવાથી અગ્નિનો સંબંધ વગેરેથી તે પ્રગટ થાય છે, તેઓ જલ કહેવાતા નથી. એટલે એ 5 મહાભૂતોના અને અગ્નિના સંબંધોને લીધે એ પ્રગટ થાય છે, એટલે તેથી એ જલ કહેવાતા નથી. એટલે એ જલ એટલે એ સૂક્ષ્મ રૂપ જલ નથી, પણ એ સ્થૂળ રૂપ જલમાંથી એ ઉત્પન્ન થાય છે એવું અહીંયા સમજાય છે. એટલે એ ઘી અને તેલ એ જે બધા વગેરે જે 5 મહાભૂતોમાંથી બનેલા હોવાથી એ અગ્નિનો સંબંધ વગેરેથી પ્રગટ થાય છે, તેઓ જલ કહેવાતા નથી. તે તો જેમ કરા જલ કહેવાતા નથી તેમ બીજા મહાભૂતોએ કરેલા પ્રતિબંધને લીધે કહેવાતા નથી. કરા પણ કઠણ અને ઘન દેખાય છે તે ભ્રાંતિ નથી. એટલે એ જે જલનું જે સ્વરૂપ જે ઘન સ્વરૂપે થઈ જાય છે અને જે જલ સ્વરૂપે એ જલનું એ ઘન સ્વરૂપ કરા એ કઠણ અને એ ઘન દેખાય છે એ તે ભ્રાંતિ નથી, કારણ કે તેમાં બીજા મહાભૂતો ભળેલ હોય છે. ધમનની પેઠે વાયુ જલમાં પૂરેલો હોય ત્યારે ઘણી ઠંડીને લીધે જલનો પિંડો થતા એ કરા થાય છે. તેમનામાં 2 મહાભૂતો હોય છે. તેથી જ હિમાલયના ગંગાના મૂળના પ્રવાહ ઉપર પુરુષો પગથી ચાલતા જોવામાં આવે છે. તેમ ન હોય તો તેઓ ડૂબી જાય. અને શિયાળામાં ઝાકળ પડવાના સમયે વાસણમાં ખુલ્લું જળ રાખેલ હોય અને પછી સવારે વાસણ ઊંધું કરીએ તો પણ તે જલ નીચે પડતું નથી. વળી છરીથી જલના કટકા કરી ફલની પેટે ખાવાનો પણ મધ્યપ્રદેશમાં રહેનાર પુરુષોને અનુભવ છે. એટલે આ જલનું જે ઘન સ્વરૂપે જે રૂપાંતર થાય છે એનો અહીંયા આ ઉદાહરણ તરીકે આપ્યું હોય એવું જે મને સમજાય છે. જે આ 1 નંબરની ફૂટનોટમાં તો મને આટલું જ સમજાય છે. એનાથી વિશેષ કઈ હોય તો આપ મને સમજાવો. નહીં, મને પણ આટલું જ સમજાવો. હા જીજી, આ મધ્યપ્રદેશ એટલે પૃથ્વીનો મધ્ય ભાગ ને. ચલો બાબા પ્રણામ. ના, હવે એ તો ખબર નથી પુરુષોત્તમજી કોને કહી રહ્યા છે મધ્યપ્રદેશ, પણ જ્યાં પણ આપણે સમજી શકાય ઠંડી જ્યાં પડતી હોય વધારે. જી કરો ભલે આગળ. અહીં પ્રણામ છે. અહીંયા જે તાપાપ નોદનમમાં સંતાપ દૂર કરવો એટલે આપણે બહુ ગરમી લાગે અને જલ વધારે વાપરીએ એવી રીતે સંતાપ દૂર કરવો એવું જ કહી રહ્યા છે ને? ના, આપણે પોતા કરતા હોઈએ ને મીઠા પાણીવાળા, તાપ દૂર કરી દે, સ્પંજ કરે. અચ્છા, હા, ઓકે, હા, પ્રણામ છે. બાકી બહુ કોઈ રોકકળ કરતું હોય તો પાણીનો ગ્લાસ આપતા હોય છે લોકો. એ માનસિક સંતાપ પણ દૂર થઈ શકે. કરો ભલે. હા.
એટલે જે સંતાપ દૂર કરવો એટલે તાપ મટાડવો. હા, એકદમ બરોબર. હવે 44મો શ્લોક. નીચેના શ્લોકમાં પૃથ્વીની ઉત્પત્તિ કહે છે. શ્લોકાર્થ. શ્લોક. રસમાત્રાત વિકુર્ણવાણાત અંબસઃ દેવચોદિતાત ગંધમાત્રમ અભૂત તસ્માત પૃથ્વી દ્રોણઃ તુ ગંધગઃ. શ્લોકાર્થ. કાર્ય કરવા તત્પર થયેલા અને દેવે પ્રેરેલા રસ તન્માત્રા અને જલમાંથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ નાક ગંધને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે. સુબોધિનીજી, કાલે પ્રેરણા કરેલા અને જેના ગુણોમાં ખડભડાટ થયેલો તેવા સ્થૂલ અને સૂક્ષ્મ જલમાંથી આરંભમાં ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ નાક ગંધને ગ્રહણ કરનાર ઇન્દ્રિય હોવાથી ગંધ વિષયમાં પ્રમાણ છે. એટલે અહીંયા એ ભૂમિનો ખાસ ગુણ જેનો વિષય છે તે ધનેન્દ્રિય એ નાક કહેવાય છે એવું સમજાય છે. હવે શ્લોક 45. નીચેના શ્લોકમાં ગંધના પ્રકારો કહે છે. શ્લોક. કરંભઃ પુતિઃ સૌરભ્યઃ શાંતઃ ઉગ્ર અમ્લ આદિભિઃ પૃથક દ્રવ્ય અવયવ વૈષમ્યાત ગંધઃ એકઃ વિભિદ્યતે. શ્લોકાર્થ. એક ગંધ દ્રવ્યના અવયવોના ભેદને લીધે મિશ્ર ગંધ, દુર્ગંધ, સુગંધ, શાંત ગંધ, ઉગ્ર ગંધ, ખાટી ગંધ વગેરે ભેદોથી જુદી જુદી અનેક પ્રકારની થાય છે. એટલે અહીંયા આ શ્લોકમાં એ પૃથ્વીનો ગુણ એ ગંધ છે, જે દ્રવ્યોના અવયવોથી એ અનેક થાય છે, જેનું નિરૂપણ અહીંયા સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ કરેલું છે. કરંભઃ અથાણા વગેરેમાં પ્રસિદ્ધ મિશ્ર ગંધ, પુતિઃ દુર્ગંધ, સૌરભ્ય ચંદન વગેરેની સુગંધ, શાંત અને ઉગ્ર ગંધ દુર્ગંધ અને સુગંધના જ ભેદો છે. કમલ વગેરેની ગંધ શાંત છે. ચંપક વગેરેની અને લસણ વગેરેની ગંધ ઉગ્ર છે. જે અહીંયા મને આ લસણ વગેરેની ગંધ ઉગ્ર છે તો સમજાયું. ચંપક વગેરેની ગંધ એ ઉગ્ર છે તો જે એ કેવી રીતે લેવાશે? ચંપક એટલે શું એ જે મને નથી ખબર. ચંપો ફૂલનું નામ છે. હા, તો જે આ જે એમાં આવ્યું ને કે એ શાંત અને ઉગ્ર એ બે ગંધ એટલે દુર્ગંધ અને સુગંધ, એટલે શાંતમાં સુગંધ અને ઉગ્રમાં દુર્ગંધ. એટલે આ કમલ વગેરેની ગંધ શાંત છે તો ચંપક વગેરેની ગંધ પણ શાંત જ હોય ને, તો કમલ અને ચંપક એ બંનેને સાથે લેવાની ને. જે જોઈએ પૂર્ણ વિરામ ક્યાં છે જોઈએ. હા, એટલે જે મને આ થોડુંક પ્રશ્ન. ઉગ્રહ ચંપકાદેહે લશુનાદેશ્ચ. મહાપ્રભુજીએ તો ચંપકની ગંધને ઉગ્ર માની છે અને લસણની ઉગ્ર માની છે. તો જે ચંપક વગેરેની ગંધ ઉગ્રને કેવી રીતે સમજવી? એ સૂંઘવાથી જ ખબર પડે. અમલહ બગડી ગયેલા યુસ વગેરેની ખાટી ગંધ વગેરે શબ્દથી તૂક વગેરેની અનેક પ્રકારની ગંધ કહેલી છે. જુદી જુદી જાતની ગંધોની શેરભેર થતી નથી, પરંતુ તે ગંધના જુદા જુદા પ્રકારો છે, કારણ કે શેરભેર વાળા રસની પેઠે શેરભેર વાળી ગંધ થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. પરંતુ એટલે ગંધ મિશ્ર, શાંત અને ઉગ્ર હોય છે એમ સ્વીકારવાથી ગંધની જાતોની શેરભેર થતા
સુગંધ વગેરેની જાતિનો નાશ થાય. પુષ્પો વગેરે જેમાં સુગંધ છે તેમાં દુર્ગંધ હોતી નથી. લસણ વગેરે જેમાં દુર્ગંધ છે તેમાં સુગંધ હોતી નથી. અથાણા વગેરેમાં સુગંધ તથા દુર્ગંધ બંને હોય છે. એવી શંકા દૂર કરવા આ કહેલું છે. એટલે આ ગંધ જે મિશ્ર, શાંત અને જે ઉગ્ર હોય છે એના બધા જે પ્રકારો છે એ અહીંયા આ ફૂટનોટમાં બતાવ્યા છે. પરંતુ તે ગંધના જુદા જુદા પ્રકારો છે. એટલે તે ગંધ એટલે 2 નંબરની ફૂટનોટ છે. તે એટલે મિશ્ર કહેવાતા ગંધ. એટલે પરંતુ તે ગંધના જુદા જુદા પ્રકારો છે. એટલે આ બધી જે ગંધ છે એ ગંધ એ દ્રવ્યના અવયવોના ભેદને લીધે જે અનેક પ્રકારની થાય છે એનું વિવરણ શ્રી મહાપ્રભુજી અહીંયા કરેલું છે. કારણ કે શેરભીડવાળા રસની પેઠે શેરભીડવાળી ગંધ થાય છે. કેમ કે કારણમાં રહેલ અને પ્રકટ ન થયેલ એક જ પ્રકારના રસ અથવા ગંધ કાર્યમાં રસ તથા ગંધ પ્રકટ કરે છે. તેથી જ હરડે વગેરેનો રસ પણ જુદો છે અને ધૂપ વગેરેની ગંધ જુદી છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. આ વાક્યથી મિશ્ર ગંધને જુદી ગણવાના આધારમાં તર્ક કહેલો છે. મીઠા સુગંધવાળા અને ખાટા દુર્ગંધવાળા દ્રવ્યો પ્રકટ થયેલ ન હોય તેમાં મિશ્ર રસ અને ગંધ પ્રકટ થતા હોતા નથી. પરંતુ તે બંને દ્રવ્યોના બનેલા દ્રવ્યોમાં તે બંને દ્રવ્યો રસ અને ગંધ ઉત્પન્ન કરે છે એવો અર્થ છે. એટલે અહીંયા જે 3 નંબરની ફૂટનોટમાં એવું સમજાય છે કે એ અહીંયા ધારો કે એ 2 પ્રકારનું ફળ હોય. એક કાચું ફળ હોય અને એક પાકું ફળ હોય. જેમાં જે કાચું ફળ છે તેની અંદર એ પાકા થયા પછીની જે ગંધ અને રસ છે તે એ કારણ રૂપમાં છે. એટલે એ જે કારણ રૂપમાં છે એટલે એ કારણ એ પ્રકટ નથી. એટલે તેનો મતલબ એ છે કે જ્યારે એ કાર્ય રૂપમાં આવે છે ત્યારે તે ગંધ અને એ રસ એ પ્રકટ થઈ જાય છે એવું અહીંયા સમજાય છે. પેટા ભાગ અનંત સુબોધિનીજી, પેટા ભાગ અનંત હોય તેમાં દોષ નથી. તેમ ન હોય એટલે પેટા ભાગ અનંત હોવામાં દોષ હોય તો પદાર્થના વિભાગ કરનારી ઉપાધિના 25 પ્રકારો ન હોય. એટલે આ જે પૃથ્વીનો જે ગુણ ગંધ છે જે દ્રવ્યના અવયવોથી જે અનેક થાય છે જો એ ઉપાધિ એ તે પદાર્થના એ વિભાગ કરનારી જે ઉપાધિના જે એ 25 પ્રકારો જો એ પેટા ભાગ એ અનંત હોવામાં જો દોષ નથી પણ જો હોય તો એ ઉપાધિના એ 25 પ્રકારો ન હોય. એટલે આ જે જુદી જુદી ગંધના જે પ્રકારો બતાવ્યા છે એ ન થાય. આ અર્થ એ જુદી જુદી શબ્દથી કહેલો છે. તેમ હોવાનું કારણ ઉત્તરાર્થથી કહેલું છે. એટલે એકો વિભિત્યતે એનાથી આ કારણ એ ઉત્તરાર્થથી કહેલું છે. આધાર બનેલ દ્રવ્યના જે અવયવો તેઓ જુદા જુદા પ્રકારના રસ અને ગંધવાળા હોવાથી ગંધના ભેદો જુદા જુદા પ્રકારો થાય છે. અથવા યોગ્ય પ્રકારે ભેગા કરેલા અવયવો સ્વભાવથી સુગંધવાળી ગંધ ઉત્પન્ન કરે છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. શ્લોકમાંના એકહ એટલે એક શબ્દને ધ્યાનમાં લઈ આ કહેલ છે. અપ્રકટ સુગંધ એક જ ગંધ છે, બીજી તો તેના આભાસ રૂપ છે એવો અર્થ છે. આથી એમ સિદ્ધ થાય છે કે બ્રહ્માંડ ઉત્પન્ન થયા પહેલા ગંધ તત્વરૂપ હતી. તેને જ એક શબ્દથી કહેલ છે. ત્યાર પછી મહાભૂતોના ગુણરૂપ આ પ્રકારો તેના કાર્યરૂપ થયા પણ તત્વરૂપ નથી. એટલે વ્યવહારમાં જણાતું પ્રત્યક્ષ પણ ખોટું નથી. એ રીતે ભૂમિની તન્માત્રા હોવું અને મિશ્ર ગંધ વગેરેમાં એક હોવું એ ગંધનું એ સામાન્ય લક્ષણ છે. એટલે અહીંયા ટૂંકમાં એવું સમજાવી રહ્યા છે કે આ જે પૃથ્વીનો જે ગુણ છે એ ગંધ છે એ ગંધ
એ ગંધ છે અને જે એ દ્રવ્યોના જે અવયવોથી જે અનેક થાય છે એ અહીંયા સમજાવી રહ્યા છે કે એના મિશ્રણથી એટલે એ જે મિશ્ર ગંધ વગેરેના એટલે ભૂમિની તન્માત્રા હોવું એ એક છે અને મિશ્ર ગંધ વગેરેમાં એક હોવું એ ગંધનું એ સામાન્ય લક્ષણ છે. એટલે એ પૃથ્વીનું ગુણ એ ગંધ છે અને એ જે દ્રવ્યોના જે અવયવોથી જે અનેક થાય છે એ અહીંયા સમજાવી રહ્યા હોય એવું સમજાય છે. જો તેઓ વિપરીત રીતે ગોઠવાયેલા હોય તો તે ગંધ સુગંધ ઉત્પન્ન કરતા નથી. તેથી કરમભઃ મિશ્ર ગંધ વગેરે શબ્દથી ગંધનો નાશ અથવા ગંધનું બરાબર પ્રકટ ન થવું અથવા ગંધનો આભાસ કહેલો છે. અવયવોનો ભેદ અનેક પ્રકાર હોવાથી જલ વગેરે ઘણા પદાર્થો તેને ઉત્પન્ન કરનારા હોવાથી ગંધ અનંત પ્રકારની થાય છે. તે અર્થ એ ગંધ એક હોવા છતાં અનંત પ્રકારની છે એમ કહેલો છે. એટલે અહીંયા એ પૃથ્વી એટલે આપણે આ શ્લોકમાં એ જે પૃથ્વીની તન્માત્રા એ સૂક્ષ્મ રૂપ એ એક ગંધ અને તેમાંથી એ જે દ્રવ્યોના અવયવોથી જે અનેક ગંધ થાય છે એ સ્થૂલ ગંધ એવું અહીંયા સમજાવી રહ્યા હોય એવું મને સમજાય છે. જે મારું નિરૂપણ પૂરું થયું. આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. કઈ હોય વિચારણી સૂપ નો અશુદ્ધ છપાયું સૂપ. અને જે છે અહીંયા આ બધા જેટલા લક્ષણો બતાવ્યા ને એમાં બધે સામાન્ય લક્ષણની વાત છે. તત્વનું અને એના પદાર્થોથી જે કઈ ગંધ રસ તો આ સામાન્ય લક્ષણ છે તો એનું કઈ વિશેષ લક્ષણ પણ નહીં તો સામાન્ય લક્ષણ એવું ના થઈ. જ્યાં જ્યાં પણ એવું છે એ તો બતાવ્યું. જેમ અવ્યક્ત મધુર છે એ રસનું સામાન્ય લક્ષણ છે. પછી તત્તદ જે રસ છે એના એ વિશેષ લક્ષણો આવ્યા. જે ગંધમાં ભૂમિની તન્માત્રા હોવો પણ અને મિશ્ર ગંધ તો એ બંને સામાન્ય જ થયા. તો પછી એમાં વિશેષ કયું મિશ્રણ છે ગંધની અંદર? ભૂમિની તન્માત્રા તો જેટલા પણ વિશેષ પ્રકારો હશે ગંધના એ બધામાં એ આવશે જ ને. મિશ્ર ગંધમાં એમ સમજવું હા નંબરની ફૂટનોટ પણ નથી સમજાતી. કિન્નરી બેને તો કાર્ય કારણથી તો સમજાવ્યું પણ હજુ 3 નંબરની શું છે પાછો 3 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું કે આ વાક્યથી મિશ્ર ગંધને જુદી ગણવાના આધારમાં તર્ક કહેતો છે. મીઠા સુગંધવાળા અને ખાટા દુર્ગંધવાળા દ્રવ્યો પ્રકટ થઈ ન હોય તેમાં મિશ્ર રસ અને ગંધ પ્રગટ થયા હોતા નથી. પરંતુ તે બંને દ્રવ્યોના બનેલા દ્રવ્યમાં તે બંને દ્રવ્યો રસ અને ગંધ ઉત્પન્ન કરે છે એવો અર્થ છે. એટલે દ્રવ્ય પ્રકટ થયેલો ન હોય તો એમાં એનો પ્રભાવ પેદા ન થાય. જે કંઈ પણ પ્રભાવ છે એ દ્રવ્યને કારણે થાય છે ને. ગંધ કે દુર્ગંધનો પ્રભાવ દ્રવ્યને કારણે ચાહે રસ હોય ચાહે ગંધ હોય દ્રવ્યથી જ થાય છે ને પ્રકટ. એનો પ્રકાર ભેદ તો જલ જે છે એ અવ્યક્ત મધુર છે. એમાં તમે ખાંડ લીંબુ નાખો તો પછી એને કારણે પ્રભાવ પ્રકટ થાય છે મિશ્ર વગેરે. તે જ રીતે ગંધમાં પણ સમજવાનું. આજકાલ બધા અત્યારે અલગ અલગ સોંદાના નામે બધાને બજાડતા હોય છે ને. જેટલા બચ્યા હોય એ તમે ભેગા કરી દે સોંદો થઈ જાય. પછી શીતકાલના બચ્યા હોય તો શીતકાલનો સોંદો, ઉષ્ણકાલના બચ્યા હોય તો ઉષ્ણકાલનો સોંદો. પ્રણામ છે. આ ચોથી ફૂટનોટમાં જે કહ્યું છે ને કે
શ્લોકમાંના એક શબ્દને ધ્યાનમાં લઈને આ કહેલ છે કે અપ્રકટ સુગંધ એ એક જ ગંધ છે, એટલે એ પૃથ્વીની પોતાની ગંધ. બીજી તો તેના આભાસ રૂપ છે, એટલે જેટલી પણ મિશ્ર છે એ એના આભાસ રૂપ છે, એવું મને સમજાયું. પછી કે છે કે આથી એમ સિદ્ધ થાય છે કે બ્રહ્માંડ ઉત્પન્ન થયા પહેલા ગંધ તત્વ રૂપ હતી, તેને જ એક શબ્દથી કહેલ છે. ત્યાર પછી મહાભૂતોના ગુણરૂપ આ પ્રકારો તેના કાર્યરૂપ થયા પણ તત્વરૂપ નથી. આટલું છે જે નહીં સમજાયું કે આ બ્રહ્માંડનું ઉત્પન્ન થયા પહેલા ગંધ તત્વરૂપ હતી, એ ન સમજાયું. કરો સમાધાન. હા, એટલે જે એમાં એવું સમજાય છે કે એ બ્રહ્માંડ ઉત્પન્ન થઈ પહેલા ગંધ તત્વરૂપ હતી, એટલે પૃથ્વીનો ગુણ એ ગંધ છે, એ ગંધ એ તત્વરૂપ હતી, એટલે એ એકો વિવિધ્યતે એ 45 શ્લોકમાં એ જે સમજાવી રહ્યા છે એ અહીંયા સમજાવી રહ્યા છે કે ત્યાર પછી એ મહાભૂતોના ગુણરૂપ આ પ્રકારો તેના કાર્યરૂપ થયા, એટલે એ જે દ્રવ્યોના અવયવોથી મિક્સ થવા, એટલે દ્રવ્યોના અવયવોના મિક્સ થવાથી જે અન્ય ગંધ, જે એક ગંધ એ દ્રવ્યોના અવયવોના ભેદને લીધે જે બીજી અનેક પ્રકારની જે ગંધ ઉત્પન્ન થઈ, એ ગંધની વાત કરી રહ્યા છે. એના પ્રકારો એ કાર્યરૂપ થયા પણ તત્વરૂપ નથી, એટલે તત્વરૂપ નથી, એટલે તત્વરૂપ તો એ પૃથ્વીનો ખાસ ગુણ જે ગંધ છે, એ પૃથ્વીનો એ ખાસ જે ગંધ છે એ તત્વરૂપ છે. બાકીના તો એ દ્રવ્યોના અવયવોથી અનેક થાય છે, એવું અહીંયા જે સમજાવી રહ્યા છે. એટલે એક ગંધ એ દ્રવ્યોના અવયવોના ભેદને લીધે એ અનેક ગંધ વગેરે ઉપાધિ ભેદથી એ ભેદ પાડેલા છે, એવું અહીંયા સમજાવી રહ્યા છે. એવું જે મને તો એવું સમજાય છે. કોઈ પણ વસ્તુની તત્વરૂપતા છે એ અંડ સૃષ્ટિના પૂર્વ પ્રકટ થયેલું છે તેને મનાય છે. અહીંયા એ કહી રહ્યા છે કે અંડ સૃષ્ટિના પૂર્વ આ જે ગંધ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે છે એની તત્વરૂપતા છે. પછી એના જે પ્રકાર ભેદો છે એ તત્વ નથી. એટલે અહીંયા જે કહ્યું કે એકો પૃથક વિભિદ્યતે, એક ગંધ અનેક પ્રકારની થાય છે. એમાં એક એટલે શું અને અનેક પ્રકારની થાય છે એ શું, એનો અહીંયા ખુલાસો કર્યો છે. એટલે એ પહેલી જે ગંધ છે તત્વરૂપ છે એ કારણ તત્વ થઈ, અને પછી જે બધી થઈ એ બધી કાર્યરૂપ થઈ, એવું જ કહી રહ્યા છે ને જે? હા હા જી જી, પ્રણામ જી. એટલે જેને પ્રેરણા કરેલા એમ કહ્યું છે, પછી કાર્ય ઉત્પન્ન તત્પર થયા છે.